આ ધારાબેને મૂક્યું અને કવિતાબેન આવી ગયા છે. યસ, હા, ચલો કવિતાબેને બી કોશિશ કરી. વેરી ગુડ. યસ, ઓકે. સો આ એક આપણે ઘણા બધાને પ્રશ્ન હતો કે ટ્રેનમાં અમને ક્વેશ્ચન ફોર્મ ભરવામાં આવ્યું. ઘણી બધી એરિયાઝમાં આપણને ખબર જ નથી હોતી આપણે શું કરી રહ્યા છીએ. આ એક્ટિવિટીઝ એનો આધાર છે કે એના સંદર્ભમાં આપણે બોલાવીએ. આજની એક્ટિવિટીઝ પાછી કરી ત્યારનું કે વિલ શેના માટે જરૂરી છે. આપણે વિચારતા હોઈએ કે કદાચ મને જરૂર નથી, કદાચ કે અરે બધું પોતાની મેળે બધું બરોબર થઈ જશે. કોઈ પણ એવી ધારણા હોય તો આપણે સમજીશું એક ફિઝિકલ વિલ એટલે આપણી માલ મિલકતનું વિલ, અને પછી કદાચ સમય હશે તમે થાકેલા છો તો આપણે સમજીશું આધ્યાત્મિક વિલ. જે પહેલી વાર ઓડિટોરિયમમાં આવ્યા છે એમના માટે કહી દઉં તો અહીંયા આપણા વોશરૂમ છે. કોઈને પણ યુઝ કરવા હોય તો અહીંયા વોશરૂમ છે, તો તમે એનો લાભ લઈ શકો છો. હિરેનભાઈ સંઘવી સીએ છે. જેવા એપના અમારા આપણે કહીએ ને કે બ્રેન છે. ઘણી બધી આઈડિયાઓ અમે ચર્ચા કરતા હોઈએ ત્યારે સૌથી વધારે જો એના ઉપર ચર્નિંગ કરે તો એ હિરેનભાઈનું હોય. એટલે બધા પાસા એ બહુ સારી રીતે વિચારી કઈ યોજનાઓ કેવી રીતે અમલમાં મૂકવી, ઇધર એના શું મોડિફાઈ કરવું, ચેન્જ કરવું, એના માટે થઈને હંમેશા તત્પર હોય છે. અને લકીલી એ અહીંયા હતા કચ્છમાં, તો મેં કીધું સારી વાત છે, એક એમનો બી આપણે લાભ લઈએ. સો ઓવર ટુ સીએ હિરેન સંઘવી. જય જીવેન્દ્ર સર્વને. મણી की मजा अच्छी थी ना? थके ना आए ना ट्रैवलिंग करे में. आज जो टॉपिक एडो है थकदा नहीं. लाइट आड़ा ના હું લાઈટ બંધ કરી ना मुझे तकलीफ आज जो पायो जो को टॉपिक है અને અંતિ પહેલા ગઈકાલે જો કો હાજરવા કાલે કોણ હાજર હતું અહીંયા? ગુજરાતીમાં બોલશું. હા, તમે કોણ હાજર હતા અહીંયા? અથવા હિન્દીમાં બી બોલવું પડશે કદાચ બીજા પાર્ટિસિપન્ટ્સ આવશે તો. પિક્ચર હતું, રાઈટ? વોટ વોઝ ધેટ? વિચ મૂવી? 102 નોટ આઉટ, 102 નોટ આઉટ અમિતાભ બચ્ચનનું પિક્ચર હતું. અને એમાં બી અલ્ટિમેટલી વસ્તુ એ જ હતી, શોર્ટમાં કહીશ, અમિતાભ 102 ના છે અને ઋષિ કપૂર 75 ના છે. ઋષિ કપૂર વોઝ વેરી નેગેટિવ ફોર ધ લાઈફ એન્ડ ફૂલ ઓફ એનર્જી અમિતાભજી. અને એમનો પોતરો હોય છે અમોલ કરીને, જે યુએસએમાં રહેતો હોય છે. એ યુએસએ એની મમ્મીનું ડેથ થયું ત્યારે પણ નહીં આવ્યો. 28 દિવસની બીમારી કેન્સરની ચાલી ત્યારે પણ નહીં આવ્યો. પણ હમણાં રોજ ફોન કરતો હતો પ્રોપર્ટી માટે. એટલે આખું બેઝ જે છે એ પ્રોપર્ટીનું હતું અને મર્યા પછીનું વિલનું હતું, અથવા હયાતીમાં જ ગિફ્ટ લઈ લેવાની વાત હતી. એટલે આ દરેક ઘટનાઓ, અથવા બાગબાન અમેરિકાનું અમિતાભ બચ્ચન સાહેબનું જ બાગબાન પિક્ચર જોઈ લઈએ તો આપણને વિલ શા માટે મહત્વનું છે એ સમજાઈ જાય. કેટલા લોકોએ બાગબાન પિક્ચર જોયું છે અહીંયા? ઓલમોસ્ટ ઘણા બધાએ જોયું છે. सो हिंदी में बात करेंगे तो आपको गुजराती समझेगा सर? समझेगा. तो પછી આપણે અત્યારે ગુજરાતીમાં જ કન્ટિન્યુ કરશું. હવે વિલ થી પહેલા શું આવે સ્ટેપ? કોઈ કહી શકે? આપણે વિલ બનાવીએ એના પહેલા કંઈ આપણે સાવચેતી લેવી હોય તો શું કરી શકીએ આપણે? જી, ફેમિલી મેમ્બર કેટલા છે? સંકલન. પણ એટલે એ બરોબર, વિલ માટેની પ્રિપરેશનની વાત છે. પણ આ નોમિનેશન સાહેબનું નામ શું છે? નરેન્દ્રભાઈ વોરા, ગામ પાલીતાણા. બહુ સરસ જવાબ આપ્યો એમણે અને સાચો જવાબ છે. નોમિનેશન કરવું જોઈએ. નોમિનેશન વિશે કેટલા લોકો જાણે છે? 2 3 જણ જાણે છે કે 4 5 6? વસંતભાઈ જાણે છે, સચિનભાઈના ફાધર. જયસુખભાઈ બી જાણે છે.
કેટલી લેડીઝો નોમિનેશન વિશે જાણે છે? ફિમેલ્સ 2, બીજા કોઈ? હવે નોમિનેશન છે ને, જનરલ મિસકન્સેપ્શન શું છે, અથવા નોમિનેશન એટલે શું, તમે લોકો તમારામાંથી જ કોઈ કહેશે તો વધારે સારું પડશે. ટ્રસ્ટી કોણે કીધું જવાબ? સાચો જવાબ, ફૂલ માર્ક્સ. સાહેબનું નામ? નવીનચંદ્રભાઈએ જે જવાબ આપ્યો એ સાચું છે. નોમિનેશન જે નામનું થયેલું હોય, એટલે કે બેંક અકાઉન્ટ્સ હોય, LICની પોલિસી હોય, એક LICની પોલિસીને છોડી દઈએ, એના સિવાય ક્યાં બી નોમિનેશન હોય, પ્રોપર્ટી હોય, શેર માર્કેટ્સ હોય, શેર માર્કેટનો ડીમેટ અકાઉન્ટ હોય, અથવા મ્યુચ્યુઅલ ફંડનું હોય, એમાં બી ડીમેટ જ આવે. બેંક અકાઉન્ટ્સથી લઈને PPF અકાઉન્ટ છે, UTI હોય, વોટેવર મૂવેબલ અથવા ઇમૂવેબલ પ્રોપર્ટીમાં ક્યાં બી નોમિનેશન્સ કરેલા હોય, તો ધ પર્સન હુ ઇઝ અ નોમિની આફ્ટર માય ડેથ વિલ બીકમ ઓનલી અ ટ્રસ્ટી, નોટ ધ લીગલ હેર. વારસદાર નહીં બને, પણ ટેમ્પરરી ટ્રસ્ટી તરીકે એની સાચવણી કરી શકશે. પણ છતાં પણ એનું પણ મહત્વ છે, કંઈ ન કરવા કરતા ન મામા કરતા કાણો મામો સારો. એટલે વિલ ન બનાવ્યું હોય ત્યાં સુધી આપણે શું કરવું જોઈએ? નોમિનેશન કરવું જોઈએ. નોમિનેશન કેટલા લોકોનું છે અહીંયા હાજરમાં? કેટલા લોકોએ કરેલું છે બેંકમાં કે અલગ અલગ ઠેકાણે? ઘણા લોકોએ કરેલું છે. તો નોમિનેશનમાં ફેસિલિટી હોય છે, અને નોમિનેશનથી એક સ્ટેપ હજી આગળ આવીએ તો શું કરી શકાય? ચેન્જ તો કરી શકાય, પણ એનાથી બી એક સ્ટેપ આગળ જઈએ, જોઈન્ટ અકાઉન્ટ. રાઈટ, એ બી સરસ જવાબ આવ્યો. એટલે 2 કે 3 કે 4 નામ પણ આપણે બેંક અકાઉન્ટમાં નાખી શકીએ, અથવા બીજી જે બી પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ્સ વગેરે હોય, અને આપણને પાર્ટનર્સ એટલે વાઇફ આવે કે બચાવ હોય, જેમાં શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, એનું આપણે નામ નાખી શકીએ. એક પ્રોપર્ટી આપણા નામે જ રાખવાની ફક્ત, જે આપણા માટે છે, એવું મારી વિચારધારા છે. બાકી પછી તમારે જ્યાં જે કરવું હોય તે કરી શકો, એટલે પોતાની એક સેફ સાઇડ તમે રાખી શકો. પછી આવે છે, એટલે પહેલી વસ્તુ ઓપ્શનમાં જોઈન્ટ હોલ્ડર્સ હોવા જોઈએ. એના પછી વિલ હોવું જોઈએ. વિલમાં પણ લોકર્સમાં જનરલી 2 નામ્સ નાખી શકાતા હોય છે, અને બેંક અકાઉન્ટ્સમાં જોઈન્ટમાં 3 કે 4 નામ પણ એડ થઈ શકતા હોય છે, અને પ્રોપર્ટીઝમાં તો જેટલા નામ જોઈએ, 7 નામ, 10 નામ, 20 નામ પણ નાખી શકાતા હોય છે, જે બી પ્રોપર્ટી પરચેસ કરો એના રજિસ્ટર્ડ એગ્રીમેન્ટમાં. એટલે આ વસ્તુ થઈ આપણી બેઝિક વસ્તુ. નોમિનેશન રિલેટેડ કંઈ ક્વેશ્ચન હોય તો આપણે ક્વેશ્ચન આન્સર સેશનમાં લઈશું, ને વચ્ચે પણ કોઈને કંઈ સવાલ હોય તો આપણું 2 વે કમ્યુનિકેશન હશે. આ લેક્ચર નથી, આ સેમિનાર છે, એટલે આપણે એને સેમિનાર ફોર્મમાં લઈ જઈએ. હવે આવે છે વસ્તુ વિલ, વસિયત. વસિયત કેટલી વાર બની શકે જીવનમાં? ગમે એટલી વાર. રોજ બનાવો. આજે એક છોકરાની તમારી પસંદગી છે, કાલે બીજો છોકરો તમને વધારે સાચવે છે, તમને એમને વધારે આપવું છે, અથવા કાલે બંને નથી સાચવતા, તો કોઈને કંઈ ન આપો. એટલે યુ કેન ચેન્જ ધ વિલ એઝ મેની એઝ ટાઈમ્સ. સેકન્ડ પોઈન્ટ આવે વિલ. વિલ દ્વારા તમે હયાતીમાં આપી શકો કે મર્યા પછી આપી શકો? વિલ દ્વારા હયાતીમાં નથી આપી શકાતું. હયાતીમાં આપવું હોય તો ગિફ્ટ ડીડ કરવી પડે. એટલે ઓલ્ટરનેટ નોમિનેશન અને વિલની વચ્ચે એક આવે છે ગિફ્ટ. જે હયાતીમાં તમને કંઈ આપવું હોય અને યુ આર શોર્ટ કે મારા પાસે ઘણું બધું છે, આઈ હેવ મેની થિંગ્સ, અને મારે કંઈક આપી દેવું છે, ડોનેશન આપવું હોય તો ડોનેશન, છોકરાને આપવું છે, છોકરીને આપવું છે, દેટ કેન બી ડન. ઘણી વખત કચ્છી સમાજની મેન્ટાલિટી આપણે કહીએ, અથવા ઘણા સમાજની અંદર મેન્ટાલિટી એ છે કે છોકરીને પરણ્યા પછી બધું આપી દીધું હોય તો આપવાની વૃત્તિ છે કે નથી? નથી. એટલે એ વિચારધારા તમારે પોતે વિચારવાની છે કે મારી વિચારધારા બરોબર છે કે નહીં. એના માટે હું કંઈ કમેન્ટ નહીં કરીશ, પણ એના પર વિચાર પર વિચાર અવશ્ય કરજો, એવું મારું સૂચન છે. બધાની મેન્ટાલિટી સાચી જ હોય, અને વિથ રિસ્પેક્ટ ટુ ઓલ થિંગ્સ. પણ જો દીકરી બી પરણ્યા પછી બી તમારું ખ્યાલ કદાચ ઘરે આવીને રહેતી ન હોય, કદાચ એ સાથે ન પણ હોય, પણ તમારી પૂછારોછ કરતી હોય, ખાલી દેખભાળ પૈસાથી ન થઈ શકે, પણ માનસિક રીતે પણ સપોર્ટ હોય. મોટી ઉંમર જેમ જેમ થતી જશે એમ માનસિક સપોર્ટની જરૂર વધારે પડતી જશે. અને જ્યારે સેકન્ડ પાર્ટનર નહીં હોય, લીગલી શી ઇઝ હેવ ધ ઇક્વલ રાઇટ્સ, બટ કાયદો એ છે, એટલે વિલ ન હોય તો એક અપ્લાય થશે, એના પર પણ આપણે આવશું. બટ એની પણ આપણે કંઈક
ટેક કેર કરવી હોય તો હયાતીમાં અથવા હયાતી પછી પણ આપણે વિલ દ્વારા કરી શકીએ. હજી એક પોઈન્ટ આવે, વિલ શેના પર બનાવવાનું? પ્લેન પેપર પર બનાવવાનું, સ્ટેમ્પ પેપર પર બનાવવાનું, લીગલ લેજર પેપર ગ્રીન પર બનાવવાનું, કેવી રીતે બનાવવાનું? બધાનો સાચો જવાબ. 3 જણને જવાબ આપ્યો, ત્રણેયનો સાચો છે. અશોકભાઈ બેનનું નામ શું? ભારતીબેન અને નરેન્દ્રભાઈ વોરા. ત્રણેયનો જવાબ સાચો છે. વિલ કોઈ પણ કાગળ પર, પ્લેન પેપર પર બની શકે. ભાષાની કોઈ રિસ્ટ્રિક્શન નથી. ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, મરાઠી, સંસ્કૃત જેમાં બનાવવું હોય તે બની શકે. બની કોઈ પણ ભાષામાં શકે, પણ જ્યારે પ્રસ્તુત થાય, કોઈ ડિસ્પ્યુટ ઊભું થાય અને પ્રસ્તુત થાય કોર્ટમાં, તો ત્યારે ટ્રાન્સલેટેડ રજિસ્ટર્ડ જે ટ્રાન્સલેટર હોય એની પાસે ટ્રાન્સલેટ કરીને ઇંગ્લિશમાં પ્રોડ્યુસ થાય, કારણ કે કોર્ટમાં જનરલી અંગ્રેજી ભાષા ચાલતી હોય છે. હવે આવે છે વિલ દ્વારા હું શું શું આપી શકું. સમજો મેં સામ્રાજ્ય ઊભું કર્યું, મારા પાસે કંઈ નહોતું, ફાધરે મને કંઈ નથી આપ્યું. અથવા આપણા પૂર્વજની વાત કરીએ, જે કચ્છીઓ મુંબઈ ગયા અને મુંબઈમાં સામ્રાજ્ય ઊભું કર્યું, અશોકભાઈ ફોર એક્ઝામ્પલ, અથવા કોઈક શ્રીમંત હોય તો એનું ફોરફાધર્સનું હોય અને કોઈએ પોતે જ સામ્રાજ્ય ઊભું કર્યું. પણ પ્રોપર્ટી મેં એક મારા નામે લીધી, પછી બીજી પ્રોપર્ટી મેં મારા વાઈફના અને મારા જોઈન્ટ નામે લીધી, ત્રીજી પ્રોપર્ટીમાં મારો વાઈફ, મારો સન અને મારું નામ છે, ચોથી પ્રોપર્ટીમાં મારી ડોટર, મારો વાઈફ, સન અને હું ચારે છીએ. તો હું શેનું વિલ કરી શકીશ? બધું પૈસા કોણે કમાવ્યા? પૈસા કોણે કમાવ્યા? બધા ચારે પ્રોપર્ટીનું વિલ કરી. ચારે પ્રોપર્ટીનું વિલ કરી શકીશ. અને 100% ચારે પ્રોપર્ટીની કરી શકીશ કે પાટલી કરી શકીશ? એટલે જેટલો મારો શેર હોય ને લીગલી ઓન પેપર એટલું જ કરી શકીશ. ભલે કમાવ્યું મેં હોય, મેં ટ્રાન્સફર કર્યું હોય વાઈફના નામે વાઇટ કરીને, જેનો શેર હશે લીગલી એટલું જ તમે વિલ કરી શકશો. કમાવ્યું કોણે પણ હોય ઓન પેપર. એટલે આ એક પણ મુદ્દો છે. પછી આવે કે શું શું હું ગિફ્ટ વિલ દ્વારા શું શું આપી શકીશ? કરેક્ટ. બેન લાગે છે લોયર લાગે છે. શું છે નામ કીધું તો તમે? નામ તો કીધું. ભારતીબેન, શું પ્રોફેશન છે તમારો? ટીચર છો, એટલે બરોબર, વાંચન છે તમારું. ધન્યવાદ. અને મૂવેબલ ઇમૂવેબલ બંને પ્રોપર્ટી આપી શકો. ઇમૂવેબલ સિવાયની હજી એક હોય છે ઇન્ટેન્જિબલ એસેટ. એટલે તમે કોઈ કોપીરાઇટ કર્યું હોય, ટ્રેડમાર્ક કર્યું હોય, અથવા જેને કહેવાય લોગો વગેરે રજીસ્ટર કર્યું હોય તમારા નામે, પર્સનલ નામે, જે દેખાતું ન હોય એ વસ્તુ પણ તમે વિલ દ્વારા આપી શકો છો. સો મૂવેબલ, ઇમૂવેબલ એન્ડ ઓલ ઇન્ટેન્જિબલ એસેટ્સ યુ કેન ગીવ ઇટ. હવે વિલ બનાવતી વખતે જ્યારે બી આપણે પોતે બનાવીએ અથવા કોઈ વકીલ પાસે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે અથવા કોઈ પણ હિતેચ્છુ માણસ પાસે બનાવતા હોય જેને અનુભવ હોય, અનુભવ માટે બી બહુ કંઈ જરૂર નથી, તમે જાતે પણ બનાવી શકો છો. કોઈ પાસે કોઈ ખર્ચો કરાય વગર પણ થઈ શકે છે કામ. એનું ફોર્મેટ પણ મળી જશે, ઇન્ટરનેટ પર પણ મળી જશે, મારી પાસેથી પણ મળી જશે. તમે વોટ્સઅપ કરશો તો એ ફોર્મેટ મળી જશે. હવે વસ્તુ બધી લખવાની હોય છે, કેટલી વસ્તુ મારા પાસે છે. પહેલાં તો સૌથી પહેલાં બેઝિક આવે કે હું શુદ્ધિ બુદ્ધિમાં છું, મારું જે બી છે અત્યારે એ મેં મારે પોતાની અર્થોપાર્જિત વસ્તુ કરેલી છે, એવું થોડુંક પ્રિએમ્બલ આવે. અને પછી રિલેશન્સ આવે કે કોને કોને તમારી સાથે કોણ કોણ કનેક્ટેડ છે. પછી પ્રોપર્ટીનું વર્ણન આવે, મૂવેબલ અને ઇમૂવેબલ. અને પછી આવે બીક્વેથ. બીક્વેથ એટલે કોને આપવું છે તમારે, તમારી મરજી શું છે. એના પછી આવે એક્ઝિક્યુટર ઓફ વિલ, એટલે કોણ કોણ આ વિલને અમલમાં લઈ આવશે. એના પછી કેટલીક કન્ડિશનો મૂકવી હોય તો મૂકી શકાય. કોઈ અર્થઘટનમાં કંઈ ભૂલ થાય તો એનું ઇન્ટરપ્રિટેશન કેવી રીતે થશે, એ એક્સ્ટ્રા નાખવું હોય તો નખાય, ન નાખો તો બી કોઈ વાંધો નથી. અને છેલ્લે આવે સહીઓ, સાક્ષીઓ 2 અને તમારી પોતાની સહી, તારીખો, દરેક પાના પર સહી. હમણાં એક વિલ જોયું હતું, એમાં દરેક પાના પર સહીઓ લેવામાં આવી નહોતી અને અત્યારે વિલ કોર્ટમાં છે. જે વ્યક્તિ ડેથ થયું છે એમના કોઈ છોકરા છોકરી નથી. હસબન્ડ ઓફ થયા પછી હમણાં વાઈફ બી ડેથ થઈ ગયું અને એમના રિલેટિવ્સ એટલું સુંદર રીતે બેને વિલ બનાવ્યું હતું. મેં મારી લાઈફમાં આટલું સુંદર વિલ, એટલે ઓછામાં ઓછા 15 થી 25 જણને એમણે દરેક વસ્તુ આપી છે. કોઈને 2 લાખ આપ્યા, કોઈને 5 લાખ આપ્યા, કોઈને પ્રોપર્ટીનો કંઈક હિસ્સો આપ્યો. લગભગ લોકોને કવર કર્યા, 1-2 જણ છોડીને. જે 2-4 આત્માને નહીં મળ્યું કંઈ, એ શું થઈ જાય, ભટકતી આત્મા થઈ જાય. અને ભટકતી આત્મા દુઃખી આત્મા હોય. તો એ દુઃખી આત્મા એક પછી બકરી 2 કરે તો બીજી 4 ઊભી થઈ જાય. જેને ફક્ત 2 લાખ મળ્યા એ પણ ઊભા થઈ ગયા. અને અત્યારે એ વિલ 7 વ્યક્તિઓએ ચેલેન્જ કરેલું છે.
એના મીડિયેટર માટેનું બી મારું સૂચન છે, કારણ કે જે વ્યક્તિનું ડેથ થયું છે એ કનેક્ટેડ વ્યક્તિ છે. એટલે મેં કીધું તમે મીડિયેશન કરો. કોર્ટમાં બંને અત્યારે છે, બંને પક્ષો, પણ મીડિયેટર રાખીને પણ તમે આ સોલ્વ કરી શકો છો. જે જો નહીં કરે તો કમસે કમ 25 થી કરીને 50 વર્ષ, એટલે અત્યારે જેટલી લોકોને મળવાનું છે વસ્તુ એની બીજી કે ત્રીજી પેઢીને મળશે. નહીં કરે તો, કારણ કે હારી જશે, ફર્ધર ચેલેન્જ થશે, ત્યાં બી હારી ગયા તો સુપ્રીમ સુધી જઈ શકે. એટલે ઇટ ઇઝ નેવર એન્ડિંગ. પ્રિયમદા બિરલાનું નામ કોણે સાંભળ્યું છે? 5,000 કરોડની મિલકત છોડીને બેન ગુજરી ગયા અને કોને આપતા ગયા? વકીલને આપતા ગયા. વકીલને આપતા ગયા, એના કોઈ રિલેટિવને નહીં આપ્યું. એના ભાઈ છોકરા છૈયા નહોતા અને એ વસ્તુ પછી એ લોકોના રિલેટિવ દ્વારા ચેલેન્જ થયેલી છે, અત્યારે પેન્ડિંગ છે કોર્ટમાં. ઇન શોર્ટ, જો તમે પ્રોપર રીતે વિલ નહીં બનાવેલું હોય તો ઇટ કેન બી ચેલેન્જડ ઓલ્સો અને ધ થિંગ્સ કેન બી વર્સ્ટન ઓલ્સો. હવે આપણે પાછા મુદ્દાની વાત પર આવીએ. હિરેનભાઈ અનબા જો હતો ને મું તો બહુ લાઈટ હતી આજે મું ઠીક હે હેરા? આને બરાબર હાજી. અને એકડી મિનિટ વિટનેસ કોઈ પણ વે શકે કે જે કે वो भाषा अचिंदी वे उज बने सके विल जी भाषा विटनेस એટલે કરો હે ट्रांसलेशन उनके समझाई जो नहीं, उनके पाके विल वंचाई जो भी नहीं, खाली उनकी हाजरी में થયેલો હોય કે નહીં, सिग्नेचर જે બી એની હાજરીમાં થયું છે કે નહીં એ અગત્યનું છે. અને હમણાં છેલ્લામાં છેલ્લું અમે લોકો અમારા ઓફિસમાં વિલ બનાવ્યું ત્યારે એનું વિડીયોગ્રાફી બી કરી લીધી મોબાઈલના ફેસિલિટીથી. અને એક એક વસ્તુ જે ભાષામાં લખી હતી, અંગ્રેજી ભાષામાં લખેલું હતું, એ અંગ્રેજી ભાષા અને એનું ગુજરાતી ભાષાંતર કરનાર બેનને બી આપવામાં આવ્યું અને એનું રેકોર્ડિંગ થયેલું છે. એટલે વન એડિશનલ એવિડન્સ યુ કેન ક્રિએટ ફોર સપોર્ટિંગ ધ વિલ. એટલે વિલ ખોટું નથી બનાવેલું, તારીખ સહિત મોબાઈલમાં બધું રેકોર્ડ થઈ શકે છે. એટલે એ વસ્તુ પણ આપણે કરી શકીએ. ગવર્મેન્ટના રજિસ્ટ્રેશન કર્યા વગરનું વિડીયો. હા, આ એક સવાલ જનરલી કોમન સવાલ છે. સાહેબનું નામ શું છે? નવીન મહેતા. નવીન મહેતા સાહેબનો સવાલ જે છે તો એનો જવાબ એ છે કે ઇટ કેન બી રજિસ્ટર્ડ, ઇટ્સ નોટ કમ્પલસરી. અનરજિસ્ટર્ડ ફક્ત પ્લેન પેપર પર સ્ટેમ્પ પેપર વગર પણ વિલ વેલિડ ગણાય. હવે મલ્ટિપલ વિલ મળે અમારા. પહેલું અનરજિસ્ટર્ડ મળ્યું 1992નું, બીજું મળ્યું 1999નું રજિસ્ટર્ડ, ત્રીજું મળ્યું અનરજિસ્ટર્ડ 2002નું અને ચોથું મળ્યું 2024નું રજિસ્ટર્ડ. રજિસ્ટર્ડ હોય કે અનરજિસ્ટર્ડ હોય, છેલ્લામાં છેલ્લું વિલ 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 પ્રિવેલ. જે છેલ્લામાં છેલ્લું વિલ હશે એને કોર્ટ માન્ય રાખશે, સબ્જેક્ટ ટુ ઇટ્સ યુથેન્ટિકિટી. એટલે એની સત્યતા ખરાઈ જો હોય તો એ વસ્તુ ફાઇનલી પ્રિવેલ થશે. એટલે એ પ્રશ્નનો ઉત્તર એ થાય છે. જી પૂછો. વિલને કયા સંજોગોમાં પ્રોબેટ કરવાની જરૂર પડે વિલ માટે? વિલને કયા સંજોગમાં પ્રોબેટ કરવાની જરૂર પડે? આ સેમિનાર આપતા પહેલા લગભગ હું 3 કલાકનું સેમિનાર અમારા પ્રોફેશનલ લોકોનું સાંભળી આવ્યો છું યુટ્યુબમાં. એમાં આ સવાલ કવર્ડ હતો. પ્રોબેટ વગરની લોયરના એંગલથી અથવા સોલિસિટરને પૂછશો તો જવાબ એ આવશે કે દરેક પ્રોપર્ટી એટલે વિલમાં જે પ્રોપર્ટી આવતી હોય એનું પ્રોબેટ કરાવવું જરૂરી છે. તમે રિલીઝ ડીડ દ્વારા બી કરી શકો. સમજો 3 ભાઈ બહેન છે અને 2 ભાઈ બહેન એકને આવે છે વિલમાં ને બીજા બંને રિલીઝ ડીડ આપીને એના નામે કરે છે, તો એ સોસાયટીને બધે ઠેકાણે ટ્રાન્સફર થઈ જશે, રેકોર્ડ ચેન્જ થઈ જશે. પણ પ્રોપર્ટી સમજો વેચતી વખતે સામેવાળાનો વકીલ એ ઓબ્જેક્શન અથવા એ પોઈન્ટ રેઝ કરી શકે તમે આનું પ્રોબેટ લઈ આવો. એટલે પ્રોબેટ લઈને ટ્રાન્સફર કરવું ઇટ ઇઝ અ બેટર ઓપ્શન. કોર્ટ પણ માગે, કોર્ટમાં જઈએ તો કોર્ટ પ્રોબેટમાં કરાવવાનું કે ના, કોર્ટ તો પિક્ચર ડિસ્પ્યુટ હોય તો જ આવે, નહીં તો કંઈ ના આવે. વિલ અને ટ્રસ્ટમાં ફરક છે. વિલ અને વિલ ઇઝ પબ્લિક એન્ડ ટ્રસ્ટ ઇઝ પ્રાઇવેટ. કરેક્ટ. ફોરેનમાં છે ને ઇન અબ્રોડ વિલ ઇઝ પબ્લિક, એટલે બધાને જણાવવું પડે. યુ હેવ ટુ ઇન્ફોર્મ એન્ડ એવરી. ના, અહીંયા ભારતમાં વિલ કોઈને જણાવવાની જરૂર નથી. ના, પણ ઇટ સ્ટીલ પબ્લિક એન્ડ ટ્રસ્ટ. ના, તમે રજિસ્ટર્ડ કરો તો પબ્લિક થાય. રજિસ્ટર્ડ કોઈ બી ડોક્યુમેન્ટ એક્સેસિબલ હોય. ટ્રસ્ટ તો તમને ખબર જ ન પડે કે ટ્રસ્ટની કન્ડિશન વેન ઇટ ઇઝ when the person dies, the trust is the which is valid. Will is not. હા, એટલે ઇન્ડિયામાં બે આનાથી થોડુંક ઓપોઝિટ છે. ઇન્ડિયામાં વિલ ગુપ્ત ચીજ છે, તમે કોઈને ડિસ્ક્લોઝ ન કરો અને મારા હિસાબે ડિસ્ક્લોઝ કરવી પણ જોઈએ નહીં. હોય પણ છે ને will has to be signed by not gazetted officer but the ઇન ફોરેન certified person. ફોરેન. ઘણા સ્ટેટ વાઇઝ બી એમાં કાયદા અમુક છે. સ્ટેટ વાઇઝ બી કાયદા. હા, ના એટલે સ્ટેટ વાઇઝ નહીં, આ તો સેન્ટ્રલ લો જ એપ્લિકેશન થશે. Notarized, in other words.
હિન્દુ સક્સેશન લો અપ્લાય થાય જો હા આપણે અત્યારે ઇન્ડિયા પૂરતી જ વાત કરીએ. ઇન્ડિયામાં ગુપ્તતા રાખી શકાય છે. જનરલી એક કે બે એડવાઇસ એ હોય છે કે 2 કે 3 કોપી બનાવો, એક પોતાના લોકરમાં મૂકી દેવામાં આવે, બીજી તમારા એક્ઝિક્યુટર જે વિશ્વાસુ પાત્ર છે એને જ એક્ઝિક્યુટર બનાવો છો. એક્ઝિક્યુટર શુડ બી યંગ, કે 20-25 વર્ષ તમારાથી નાના હોય, જે સર્વાઈવ કરી શકે. અને જો તમારા જેટલા રાખતા હો તો વિલને 5-5 વર્ષે રિવ્યુ કરો કે એક્ઝિક્યુટર જીવતો છે કે નહીં. બેનિફિશિયરી નોમિની ઓર બેનિફિશિયરી ઓર બીક્વેટ જેને આપો છો એ પણ એક્ઝિક્યુટર તરીકે આવી શકે છે. એમાં કોઈ ઇશ્યુ નથી. એક્ઝિક્યુટર ઇઝ અ પર્સન હુ એક્ઝિક્યુટ્સ ધ વિલ. જે તમારી ડિઝાયર હતી, વ્યક્તિ જેનું ડેથ થાય છે એની જે ડિઝાયર હતી એને અમલમાં મૂકવાનું અમલીકરણ કરનાર અમલદાર કહી શકાય આપણે ગુજરાતીમાં. એટલે જ કહું છું તમારે રિવ્યુ કરતા રહેવું પડે 5-5 વર્ષે. અને જનરલી એક્ઝિક્યુટર એક વ્યક્તિને રાખવાને બદલે 3-5 એવી ઓડ ફિગરમાં રાખો તો કોઈ બી 2 એક્ઝિક્યુટર એમાં વિલમાં પણ લખી નાખો કે ક્યાં બી વસ્તુમાં અર્થઘટનમાં કંઈ બી ડિસ્પ્યુટ આવે તો 2 અથવા 3 જે બી એક્ઝિક્યુટ 3 નાખ્યા હોય તો મેજોરિટી વિલ પ્રિવેલ. એ લોકો જે અર્થઘટન કરશે એ માન્ય રહેશે. What is probate and how to do it? પ્રોબેટ વિલ બન્યું હોય એ વિલમાં જે લખ્યું હોય એ કોર્ટમાં પ્રસ્તુત કરવામાં આવે અને કોર્ટ પછી ફાઇનલ ઓર્ડર કરે કે આ પ્રોપર્ટી આને જાય છે વિલ પ્રમાણે. ઓબ્જેક્શન્સ ન થાય તો. હાજી, ઓબ્જેક્શન થાય તો પછી એનો કોર્ટનું પ્રોસિજર આખો થાય. તો પ્રોબેટ ઇશ્યુ તરત ના થાય ને, ઓબ્જેક્શન રિઝોલ્વ થાય પછી થાય. નહીં પ્રોબેટ પેલા ઇશ્યુ નહીં થાય. ઇશ્યુ થઈ ગયું તો પછી પતી ગયું. હા એટલે મેં એટલે જ કીધું પ્રોબેટ કરાવવું બી કમ્પલસરી નથી. મારા પોતાના કેસમાં ફાધરના ડેથ પછી બધું મધરના નામે જતું હતું એમના વિલ પ્રમાણે. તો અમે 3 ભાઈ બહેનોએ સહી આપી, રિલીઝ ડીડ કરી અને એમના નામે ટ્રાન્સફર બધે ઠેકાણે થઈ ગયું. એટલે પ્રોબેટ ઇઝ નોટ કમ્પલસરી. પ્રોબેટમાં 75,000 રૂપિયા બી લાગે, 6 મહિનાથી 12 મહિના મિનિમમ ટાઈમ લાગે, 1 વર્ષ લાગે. તો 1 વર્ષના ટાઈમમાં ઘણીવાર પ્રોપર્ટી તો ઠીક છે, શેર બજારની વસ્તુ હોય તો શેરોના ભાવ આસમાની સુલતાની થઈ જાય. જે 3,000નો ભાવ હોય એ 300 રૂપિયા બી થઈ જાય વર્ષમાં. એટલે પ્રોબેટનો પ્રોસિજર લાંબો છે અને જો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી પતી જતું હોય તો દેટ ઇઝ અ બેટર ઓપ્શન. હા એટલે રિલીઝ આપશો તો ઇમુવેબલ પ્રોપર્ટી સોસાયટી ટ્રાન્સફર કરશે. પહેલા સોસાયટીઓમાં અવેરનેસ નહોતી, હવે સોસાયટીઓમાં લગભગ ક્વોલિફાઈડ પીપલ હોય છે કોઈ ને કોઈ. ન હોય તો એ લોકો એડવાઇસ એડવોકેટની લઈને કરતા હોય તો એ લોકો આ માંગશે, આઈધર પ્રોબેટ માંગશે, આઈધર રિલીઝ ડીડ માંગશે. બેમાંથી એક હશે તો જ ટ્રાન્સફર કરશે. પ્રોબેટ વિશે ડિટેલમાં સમજાવ્યું. પ્રોબેટ સિમ્પલ વસ્તુ એ છે જે વિલમાં લખેલું છે વિલ કોર્ટમાં પ્રસ્તુત થશે અને પછી કોર્ટમાં બીજું કોઈ ઓબ્જેક્શન ના આવે તો કોર્ટ એ પ્રમાણેનું ડાયરેક્શન આપશે. એ કોર્ટનો ઓર્ડર એ પ્રોબેટ. સિમ્પલ ભાષામાં જે વિલમાં લખેલું છે એને માન્યતા આપે, એને કોર્ટ પોતાનો સિક્કો લગાડીને કે હવે આ ફાઇનલ છે, એના પછી કંઈ ન થઈ શકે એમ. ના ના, પ્રોબેટ તો ડેથ થઈ ગયું, ડેથ પછી એક્ઝિક્યુટર પ્રોબેટની પ્રોસિજર કરે એ પ્રમાણે. વિલ બનાવનાર ન કરે. વિલ બનાવનાર તો પોતાની હયાતીમાં તો કંઈ નહીં કરે. ત્યાં સુધી તમે તમારી પ્રોપર્ટી એન્જોય કરશો. હા હા, કોઈ ઇશ્યુ જ નથી. બરોબર, એમણે કીધું એ બરોબર, રાઈટ. એક જે સેમિનારની વાત હતી એમાં ગાલા બણસાલીના દિનેશભાઈ ગાલાએ રજૂઆત કરી હતી છેલ્લે પોતાના વક્તવ્યમાં કે એન્ડમાં એક વિલ એમણે ગુજરાતીનું વાંચ્યું હતું એમના ક્લાયન્ટનું. એમાં એ લખ્યું હતું કે મારા મૃત્યુ પછી જે બી વેચણી મેં વિલમાં લખી છે એ પ્રમાણે એમાં કંઈ બી તકરાર ઊભી થાય, વિવાદ ઊભો થાય તો કોઈએ પણ કોર્ટમાં જવું નહીં. અને જૈન ધર્મના સિદ્ધાંત પ્રમાણે, ભાઈ જૈન હતા એટલે જૈન ધર્મના સિદ્ધાંત પ્રમાણે કોર્ટ અવોઇડ કરવી, અવોઇડ એટલે ન જ જવું. અને સાથે સાથે લેટગો કરવાની ભાવના રાખી, વૈમનસ્ય ટાળી અને બીજાને આપવાની ભાવના સાથે પોતે વસ્તુ જે મળે એમાં સંતોષ રાખો. એ ટાઈપનું બી એમણે લખ્યું હતું.
ના, એ તો કોર્ટમાં ન જવું એવું લખેલું હોય વિલમાં તો પછી દેટ હેઝ ટુ બી ચેકડ વિથ ધ એડવોકેટ્સ. આઈ એમ નોટ અ પ્રેક્ટિસિંગ એડવોકેટ, મારા પાસે લોની ડિગ્રી છે, પણ દેટ નીડ ટુ બી ચેક. પણ જો સમજુ વ્યક્તિ હોય તો પછી એ વસ્તુને માન આપીને પૂરું. યસ, યસ, પ્રોબ્લેમ ત્યાં જ આવે છે. એટલે આ વસ્તુ થઈ. ના, ડોક્ટર જનરલી અવોઇડ કરવાનું, કારણ કે ડોક્ટર પોતાની પ્રેક્ટિસ છોડીને ઝઘડા થશે તો કોર્ટમાં ધક્કા નહીં થાય. એટલે ડોક્ટરનું સર્ટિફિકેટ અમે અટેચ કરાવીએ છીએ વિલ પાછળ, કે મારી જે બી વ્યક્તિ બનાવે છે એની માનસિક સ્થિતિ, શારીરિક સ્થિતિ બધું સાઉન્ડ છે, હી ઇઝ કેપેબલ ટુ ડુ એક્ઝિક્યુટ ધ વિલ. એવું એક આપણે લખાણ ડોક્ટરના લેટર પર લઈને અટેચ કરતા હોઈએ છીએ. પણ જે વિટનેસની વાત આવી, વિટનેસ બી યંગ હોવા જોઈએ અને તમારા એક્ઝિક્યુટર બી યંગ હોવા જોઈએ, વિશ્વાસુ વ્યક્તિ હોવા જોઈએ. અને એક્ઝિક્યુટર પોતે ટાઈમ આપી શકે. સમજો ડિસ્પ્યુટ થાય તો કોર્ટના ધક્કા ખાવા પડશે, તો થોડો લીગલ બેઝ, થોડોક નોલેજ હોય. એડવોકેટ અથવા સીએની વાત નથી કરતો, પણ અનુભવી, બહોળો અનુભવ ધરાવનાર વ્યક્તિ હોય તો સારું થશે. જય સુખભાઈ. એટલે ગિફ્ટ પોતાની હયાતીમાં થશે, મર્યા પછી તો ગિફ્ટ થશે નહીં. ગિફ્ટ કોઈને બી આપી શકો, રાઈટ. ગિફ્ટ તમે તમારા નોકરને પણ આપી શકો, ઓફિસના કર્મચારીને પણ આપી શકો, અથવા ડોનેટ બી કરી નાખો. ના, એને કોઈ ઓબ્જેક્ટ ન કરી શકે, કારણ કે તમારી હયાતીમાં તમે કરો છો. હવે એવી જ વસ્તુ એક મારા પર્સનલ મેટરમાં થઈ હતી. તો એ વસ્તુ જે ટ્રાન્સફર થઈ, એટલે મારા એક ક્લાયન્ટના કેસમાં ફાધરે સનને ગિફ્ટ આપી એમની હયાતીમાં. સોસાયટીમાં પેપર ગયા, ગિફ્ટ પેપર્સ. તો સોસાયટીના લોયરે એડિશનલ એડવાઇસ આપી કે પેપર્સ બધા બરોબર છે, પણ છતાં પણ ભાઈ બહેનોની તમે સહીઓ લઈ આવો. તો પછી મારા પાસે પ્રશ્ન આવ્યો, તો મેં કીધું, મેં એડવોકેટ સાથે વાત કરી કે એ વસ્તુની જરૂર નથી, કારણ કે વ્યક્તિએ એની હયાતીમાં એના છોકરાને આપેલી છે. જનરલ આપણી માન્યતા જ છે. પછી એણે કીધું કે હું તમારી સેફ સાઈડ, આ અડચણ માટે નથી નાખતો હું, પણ હું તમારી સેફ સાઈડ, તમારા ક્લાયન્ટની સેફ સાઈડ માટે વાત કરું છું કે ભાઈઓ બહેનોની બધાની જે બી બીજા હેર્સ હશે એની સહી હશે તો ભવિષ્યમાં બી એ લોકો ચેલેન્જ નહીં કરી શકે. અને એને એક એક્ઝામ્પલ આપ્યો હાઈકોર્ટ, બોમ્બે હાઈકોર્ટનો. એક કેસમાં વ્યક્તિએ પોતાના નેબરને ગિફ્ટ કરી હતી, સોરી, અને પછી એના છોકરાઓએ ચેલેન્જ કરી હતી. તો કોર્ટે માન્યતા આપી કે જનરલી રિલેટિવને ગિફ્ટ થાય તો આ એબનોર્મલ વસ્તુ છે ને, પછી એને સાઈડ પર મૂકી દીધું. તો જો એનઓસી હોય તો દેન દેર ઇઝ મચ બેટર થિંગ ફોર યુ. સો અલોંગ વિથ ગિફ્ટ, ઇફ યુ ડુ એનઓસી ઓર જેને કહેવાય રિલીઝ વસ્તુ, રિલીઝ ડીડ બી એક્ઝિક્યુટ કરો તો દેટ ઇઝ અ બેટર ઓપ્શન. તો પણ તમે કરી શકો છો. તમારા પૈસા કમાવેલા તો તમે આપી જ શકો છો. એ આપે ન આપે તો પણ તમને અટકાવી નહીં શકે. વારસાગત વસ્તુ આવી હોય એ ગમે તેને આપી શકાય. વારસાગત વસ્તુ આવી હોય, એચયુએફમાં આવી હોય તો પછી બધાની કોપર્સનર્સની પરમિશન લાગે. ઇન્ડિવિજ્યુઅલ હોય તો મને નથી લાગતું લાગે. એટલે દાદા પાસેથી આવી છે, ફાધર પાસે, જી, તો છોકરાઓનો હક ન લાગે એમના? છોકરાઓનો હક, પેલો હક કોનો લાગે? નહીં, એમનો તો લાગે જ છે. તો નહીં, પેલો હક કોનો લાગે? તમારો લાગે કે છોકરાનો લાગે? પેલો હક તો જે હા, તો હયાત હોય, તમે ન હો તો વસ્તુ અલગ થઈ ગઈ. મતલબ એ ગિફ્ટ કરી શકે, કોઈને પણ કરી શકે. બીજા કોઈને તો આપશો નહીં તમે. મસ્તી કરું છું. બંને ઘરેણાં પણ આપી શકો અને ચેક પણ આપી શકો અથવા ગાડી આપી શકો, વોટેવર. રજિસ્ટ્રેશન જો ડીડ બનાવો તો 3%ની ડ્યુટી છે, સ્ટેમ્પ ડ્યુટી. અને ગિફ્ટમાં રિલેટિવમાં અલગ અલગ ડ્યુટી છે, અલગ અલગ ટાઈમે અલગ અલગ ડ્યુટી હતી. એટલે એ તમારા સ્ટેમ્પ ડ્યુટી કન્સલ્ટન્ટ પાસે ચેક કરાવી લેવાનું. અત્યારે અમુક ચીજમાં 200 રૂપિયાની ડ્યુટી છે, પણ રેસિડેન્શિયલ પ્રોપર્ટી હોય તો કમર્શિયલમાં પૂરી ડ્યુટી લાગે છે. ગિફ્ટ ટેક્સ નથી. 1 ઓક્ટોબર 1998 સુધી ગિફ્ટ ટેક્સ હતો. ડોનર અને ડોની, તો ડોનર ને ટેક્સ લાગતો હતો 30%. પછી 1/10/98 થી કરીને 2004 સુધી કોઈ ગિફ્ટ ટેક્સ નહોતો લેનાર અને દેનાર પર. એમાં માયાવતીનો ફેમસ જજમેન્ટ સુપ્રીમ કોર્ટનો છે, 75 પાનાનો. એમને બર્થડે પર ઘણા બધા લેન્ડ, વ્હાઇટ હાઉસથી કરીને ઘણી બધી ગિફ્ટો મળી અને કોઈ પર કંઈ ટેક્સ લાગ્યો નહીં, અનરિલેટેડ પાર્ટી પાસેથી પણ.
અને 1/4/2004 પછી હવે જેને ગિફ્ટ મળે છે એને ટેક્સ લાગે છે. તમે મને ગિફ્ટ આપો, આપણું રિલેશન નથી, તો લેનારને ટેક્સ લાગશે, દેનારને કંઈ નથી. બ્લડ રિલેશન હોય તો નહીં, નહીં એ વસંતભાઈ મને આપી શકતો. જો રિલેટિવ હોય તો ઇન્કમ ટેક્સમાં એની ડેફિનેશન આપેલી છે, કોણ રિલેટિવ ગણાય એનો એક ચાર્ટ છે. તમારા કાકા, મામા, બાપા આપી શકે છે, પણ મામાનો છોકરો તમને નથી આપી શકતો, તમારો કાકાનો છોકરો તમને નથી આપી શકતો. એટલે આપી શકે તો ટેક્સ લાગશે. હમણાં 50% ટેક્સ લાગેલો છે. બેનને બીજા બેનને આપ્યું તો પ્રોપર્ટીમાં 50% લાગેલું છે. ટેક્સ 50%. હા, આપણે સ્ટેમ્પ ડ્યુટી. સ્ટેમ્પ ડ્યુટી માટે કીધું ને, સ્ટેમ્પ ડ્યુટી કન્સલ્ટન્ટને પૂછીને તમે કરી શકો. યા ઇન્કમ ટેક્સની મેટર અલગ થશે, સ્ટેમ્પ ડ્યુટીની મેટર અલગ થશે. એચયુએફમાં પ્રોપર્ટી છે મારી પાસે, હા, તો બિલ બનાવું તો છોકરાનું નામ લખવું પડે. 2 છોકરાઓ છે મારા. એચયુએફમાં મેં પ્રોપર્ટી લીધી છે, હા, તો મને એક દીકરાને આપવું છે, તો બીજા દીકરાની સહી લેવાની? લેશો તો જ થશે, નહીં તો નહીં થાય. અને એચયુએફ તમારી પ્રોપર્ટી નથી, એટલે એચયુએફ ના સમજો તમે 2 જ છોકરા છે, બીજી છોકરી નથી, ના. અને હસબન્ડ વાઈફ છો, તો જો પાર્ટીશન થાય ને તો 4 ભાગ થાય, બંનેનો બધાનો 25% હક લાગે. હસબન્ડ વાઈફ 2 સન, એટલે બીજા સનનો બી હક લાગશે જ. એટલે એની એનઓસી હોય તો જ એચયુએફ ની પ્રોપર્ટી તમે એને આપી શકો પૂરેપૂરી. ડેપ્ટનું બિલ બનાવી શકે? હમ? ડેપ્ટનું બિલ, સમજો નહીં, શું કીધું? ડેપ્ટ હોય કોઈની ઉપર તો એનું બિલ બનાવી એવું હા, ડેટનું બિલ પણ થઈ જ શકે ને. એટલે સમજો તમે 2 કરોડની પ્રોપર્ટી આપો છો અને 50 લાખની બેંક લોન છે એ જ પ્રોપર્ટી પર, તો જેને આપો છો એની સાથે એટેચ થઈ શકે છે. એ તમારે લખવું જોઈએ, બેટર છે. લખેલું હોય તો વધારે સારું, ન પણ લખેલું હોય તો ઓટોમેટિક બાય ડિફોલ્ટ થાય, બટ લખેલું ઓલવેઝ સારું. અગર ન હોય, પ્રોપર્ટી ન હોય ને ખાલી ડેપ્ટ હોય તો ખાલી કરજો, કોણ લેશે? આ સંસારમાં છે કોઈ? બિલ બનાવી શકે. વિલ બનાવશો, એને લેશે કોણ? ખાનદાની લોકો લે છે, બાકી નહીં. જનરલી વિલ બનાવો પણ મોરલ રિસ્પોન્સિબિલિટી, આ તમે જે એક્ઝામ્પલ કીધું એવો લાઈવ એક્ઝામ્પલ વાગડ સમાજનો મારા એક ક્લાયન્ટનો છે. એ લોકો 1998માં એમણે કઈ સ્ક્રિપ્ટ હતી, સેશા ગોવામાં એના ફાધરે બહુ મોટું ટ્રેડ કર્યું હતું વાગડ સમાજના જ બીજા ફ્રેન્ડ સર્કલની સાથે એમના, અને એમાં એમને લગભગ 20 કરોડનું નુકસાન એ સમયે આવ્યું. અને પછી એ કરજો આજની તારીખ સુધી, લગભગ લાસ્ટ યર સુધી એ લોકોએ ભરપાઈ કર્યો છે, વ્યાજ સહિત. છોકરા 3 છે, એટલે કરજો પણ લેનાર હોય છે, પણ એક્સેપ્શન લાખોમાં 1. અને લાસ્ટ યર એમનું પ્રોસ્પેરિટી વધી છે, તો હવે એ લોકો કર્જા મુક્ત થઈ ગયા છે ઓલમોસ્ટ, અને પોતાનું કરજો સંપૂર્ણપણે ચૂકવ્યું છે. એટલે ધન્યવાદ એવા છોકરાઓ. એચયુએફ વિશે થોડુંક પછી લઈએ, થોડું એન્ડમાં લઈશું. એકચ્યુઅલી એચયુએફમાં એડવાઇઝેબલ નથી પ્રોપર્ટી લેવી. હા, એ અશોકભાઈ જે પોઈન્ટ કીધો એ બહુ જ સરસ પોઈન્ટ કીધો છે. એચયુએફમાં પ્રોપર્ટી લેવી એડવાઇઝેબલ નથી. અશોકભાઈ શાહ વી ટ્રાન્સવાળાએ કીધું, ખૂબ ખૂબ ધન્યવાદ. એનું કારણ છે, એનું પણ એક એક્ઝામ્પલ છે પ્રેક્ટિકલ. દાદરમાં ભવાની શંકર રોડ પર હેડેકરવાડી કરીને એક પ્રોપર્ટી છે, એ હતી મહારાષ્ટ્રીયન એચયુએફના નામે. અને જ્યારે પ્રોપર્ટીનો એચયુએફમાં બધાનો હિસ્સો લાગે, જે નવો બાળક જન્મે એનો બી હિસ્સો ચાલુ થઈ જાય. તો લગભગ 18 જણ હતા જ્યારે શરૂઆત થઈ ડિસ્પ્યુટની. ત્યારે અમુક શેર અમુક વ્યક્તિઓએ લીધો, અમુક બિલ્ડરે લીધો, બિલ્ડરના ગ્રુપે લીધો, અને અમુક જણાનો શેર અમુક બીજા બિલ્ડરના ગ્રુપે લીધો. એ ડિસ્પ્યુટ આજે બી ચાલુ છે, ને હવે એ 18ના 36 છે, 33 છે, 23 છે, એ મને પણ નથી ખબર. અને જેટલા વ્યક્તિ જન્મે એ બધાનો હક એમાં લાગે, એટલે એ કામ નહીં કરવાનું. એચયુએફ ટેક્સ પ્લાનિંગના એંગલથી બેસ્ટ છે. તમને જે બેનિફિટ તમને મળે છે એવી રીતે તમારા એચયુએફને મળે, જેટલા એચયુએફ ઘરમાં હોય એ બધાને મળે. દેટ વે ઇટ ઇઝ ઓકે, બટ અધરવાઇઝ એની અંદર પ્રોપર્ટી લેવી જોઈએ નહીં, એવું મારું પણ રિકમેન્ડેશન હંમેશા હોય છે. બીકોઝ ઓફ ધીસ હેડેકરવાડી એ ના પડું છું. એચયુએફમાં ખાલી મેલ મેમ્બર જ પાર્ટનર હોય છે ને, લેડીઝનું કંઈ નથી હોતું ને. એચયુએફ પર આપણે આવીએ છીએ, ડિટેલમાં લેશું એને એન્ડમાં લેશું. વિલનો ટોપિક પતાવી લઈએ પહેલા. ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ થિંગ બટ નોટ મચ એઝ રિક્વાયર્ડ એઝ નાઉ. પ્લેન પેપર
ઉપર વ્હીલ બનાવેલું હોય અને એક્ઝિક્યુટર જે છે ને એમાંથી બેમાંથી એક એક્સપાયર થઈ ગયા છે હા અને એક એક્ઝિક્યુટર બી સિનિયર સિટીઝન છે, તો આપણે ચેન્જ કરી શકીએ કે કેવી રીતના? અને જે વ્હીલ બનાવ્યું છે ને એ વ્યક્તિ એક્સપાયર થઈ ગયા છે, એ તો એક્સપાયર થઈ ગયા. તો હજી એક છે ને જે હયાત છે એ તો એક્ઝિક્યુટ કરી શકે છે. પણ એક્ઝિક્યુટ કર્યા પછી એવી ચેલેન્જ આવી છે કે હવે સમજો કે 4 ભાઈને એક બેન છે, તો બેને એવું કર્યું છે કે આ વ્હીલ ખોટું છે, પ્લેન પેપર પર બનાવ્યું ખોટું છે. પણ એ એટલે ખોટું છે એને ને. આખું વ્હીલ જ ચેલેન્જ કર્યું છે, એટલે એને હા. પોતાનો 5મો ભાગ મળે શોર્ટમાં. જો ચેલેન્જ કરે તો 5મો ભાગ મળે. વ્હીલ ન હોય તો શું શું થાય એ આપણે એના પર પણ આવશું, એમાં કવર કરી દઈશું. પ્લેન પેપર પર લખેલું હતું એમની ઈચ્છા જે પ્રમાણે એ ફૂલફિલ કરવા ઈચ્છે છે, પણ હવે એક વ્યક્તિ છે કે આ બરોબર નથી, એને ન હા, હવે મળ્યું ચેલેન્જ એટલે. થયું એટલે કીધું ને, ચેલેન્જ થયું તો દેન ઓનલી ધ કોર્સ ઓફ એક્શન ઇઝ લીગલ મેટર. એટલે એ જે લખેલું છે એ વેલિડ નથી, પ્લેન પેપર પર લખેલું છે. વેલિડ છે પણ એ આખું પેપર જ ખોટું છે એવું દાવો છોકરીએ માંડ્યો છે. હવે સાચો છે કે ખોટો દાવો એ કોર્ટ નક્કી કરશે અને એના વકીલો નક્કી કરશે. વકીલ કેવા છે, પાવરફુલ છે કે નહીં, સમય સંજોગ અને નસીબ એમાં કામ કરશે. જજ કેવો છે, દેર આર મેની. આપણે એક્ઝામ કેટલા લોકોએ આપી છે સ્કૂલની એક્ઝામ? હા, બધાએ આપી છે. મને યાદ છે 15મા ધોરણમાં એટલે ટીવાય બીકોમમાં ઇકોનોમિક્સનું પેપર હતું કે ઓક્યુપેશન ઓસીનું પેપર હતું, તો 16 સપ્લિમેન્ટ ભરી હતી, એક મેઇન સપ્લિમેન્ટ અને પછી 16 સપ્લિમેન્ટ, 12 પાના કે 16 પાનાની ઓરિજિનલ અને પછી 4 વાળી. આપણે કેટલું લખીએ છીએ ત્યારે એ કન્સેપ્ટ હતો કે મેક્સિમમ લખો, પાનાના પાના ભરો, સામેવાળાને અંજાવી નાખો, કોને પરીક્ષકને. પણ હવે એનો ટ્રેન્ડ આખો અલગ છે. હવે ઓછું લખો, મુદ્દાસર લખો ને ઓલો એક્ઝામિનર માર્ક આપે સીએની એક્ઝામમાં. તો કેવો ચેકર છે, એનો મૂળ કેવો છે, ઘરવાળી સાથે ઝઘડો કર્યો છે કે નહીં, વગેરે વગેરે એમાં ભાગ ભજવતું હતું એવું આપણે સાંભળ્યું છે. એવી જ વસ્તુ જજ સાથે હોય છે અને વકીલો સાથે હોય છે. સો દેટ ડિપેન્ડ્સ. વ્હીલ નથી, પહેલી પેઢી ગઈ, બીજી પેઢી ગઈ, બે એક જ હતા, ત્રીજી પેઢીમાં 10 જણા છે. હવે એ લોકો હાથ ઉપાર કરીને હું બેઠા છે, તમને બી એમાં ભાગ જોઈએ. ઓકે, તો બધાનો હક તો લાગે જ ને. વ્હીલ નથી એટલે બધાને હક લાગે. હા, હક તો બધાનો લાગશે. વ્હીલ નથી એના પર આપણે આવીએ છીએ ટૂંક સમયમાં. વ્હીલ નથી. વ્હીલ રિલેટેડ પૂછી લઈએ. નથી બનાવતા તો શું ઉપાધિ છે એ પછી જોઈએ. બનાવીએ તો બી ઉપાધિ છે. જેમ વ્હીલ બનાવ્યું અને સારા વ્યક્તિઓ, તમે પાછળવાળા સંસ્કારવાળા છોકરાઓ છોડી ગયા, છોકરાઓ અથવા જે બી લીગલ હેર વારસદાર, તો વાંધો નથી, નહીં તો એમાંય ઉપાધિ તો છે જ. જી, એટલે વસિયત અથવા પ્રોપર્ટી કરતા શું આપી જાઓ? ધર્મનો વારસો અથવા સંસ્કારો આપી જાઓ જે તમને ઝઘડા ન કરાવે. આપણે ગિફ્ટ આપેલું છે હા પૈસાનું, હા, એનો રજીસ્ટ્રેશન કરાવવું કે નોટરી કરાવવું બેટર છે? એમાં 3% ડ્યુટી ભરવી પડશે. બેટર ઓપ્શન છે તમે ખાલી પ્લેન પેપર પર ગિફ્ટ લેટર બનાવી નાખો તો 3% બી બચી જશે. અને નોટરી એડિશનલ કરાવવું હોય તો કરાવી નાખો તમારી સેફ સાઈડ માટે, એટલે સામેવાળાને તકલીફ નહીં. બેટર. અચ્છા, એ ઓબ્જેક્શન લઈ શકે પછી? કોણ? બીજો વ્યક્તિ? હા, બીજો વ્યક્તિ. ના. અને જેટલો સમય નીકળી જાય ને તો કોર્ટ બી કહેશે કે 3 વર્ષની અંદર તમે નથી આવ્યા તો તમે સૂતા છો તો સૂતા જ રહો. ટાઈમ લિમિટેશન આવી જાય. ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નોટ એન એક્સક્યુઝ. તમે સૂતા હતા તો હવે નહીં આવો. જેમ તમારી ઉઘરાણી બી ગાર્મેન્ટના ધંધામાં ખોટી થઈ જાય અને 3 વર્ષની અંદર તમે કોર્ટમાં કેસ ન કરો તો પતી ગયું. તમે ભૂલી ગયા, એ ભૂલી ગયો, અથવા કોઈને પૈસા ધીરધાર કરી હતી 2017 પહેલા અથવા કોરોના પહેલા. હવે તો કોઈ લગભગ કરતું નથી એવું પ્રિવેલિંગ હમણાં જે સમાજની પરિસ્થિતિ છે એ પ્રમાણે. પણ અધરવાઇઝ જો 3 વર્ષ થઈ જાય યુ કેન નોટ ક્લેમ. હાજી, ગિફ્ટ ડેટ કરે એ પહેલા રિલીઝ ડેટ ની અંદર ઘરની વ્યક્તિઓની સહી લઈને રજૂ ના ના, ગિફ્ટ અને રિલીઝ ડેટ બે મિક્સ નહીં કરો. શું કહો છો તમે? ગિફ્ટ ડેટ દાખલા તરીકે એક વ્યક્તિએ પોતાનો વિલ નથી, બરોબર? હવે તમે હયાત છો. બનાવીને હયાત છે ને હયાતીમાં આપી દીધું, હા પણ એનું એવું થાય કે એને પોતાની સમજો કે છોકરીઓને કે છોકરાઓને આપી દીધું, હા પણ એની વાઈફને આપ્યું ન હોય કારણ કે એની સેકન્ડ વાઈફ હોય કે એવું કંઈક સ્ટેપ વાઈફ, સેકન્ડ વાઈફ, હા. અને એને જાણ પણ ન કરી હોય હમ, કે મેં ગિફ્ટ ડેટમાં ફ્લેટ આપી દીધું, પોતાનું છેલ્લી સમજી. હું તમારો પ્રશ્ન સમજી ગયો. તો પછી ઓલા લોકો કોર્ટમાં જાય ને થઈ શકે, જઈ શકે. અમુક સમય એમની કેટલો ટાઈમ નીકળે છે. રિલીઝ કરી એની સહી, વાઈફની સહી તો લેવી જ જોઈએ પહેલા. યસ, વાઈફ ભલે વાઈફ તો હતી, વાઈફની સહી તો જોઈએ કે નહીં? જોઈએ. રિલીઝ ડેટમાં જોઈએ. યા વારસદાર કેવી રીતે ચાલે? વિલ કેવી રીતે, એ ગિફ્ટ કેવી રીતે પસાર થાય?
એટલે ગિફ્ટ ડીડ બનાવી નાખે, પછી એને ચેલેન્જ થાય ના થાય એ બધો પછીનો વિષય છે. હા, પણ એમાં સહી હોવી જોઈએ ને. એટલે મેં કીધું સૌથી બેસ્ટ છે ગિફ્ટ સાથે રિલીઝ ડીડ અથવા એનઓસી હા, એનો બધાની એફિડેવિટ ફાઇલ કરી નાખે કે મને આમાં કંઈ હક જોઈતો નથી, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ, અથવા જેને કહેવાય કે એફિડેવિટમાં કહી દે કે મને આ મારી ચીજમાં આ જે બીજી વ્યક્તિ આને ગિફ્ટ આપી છે એમાં મને કોઈ ઓબ્જેક્શન નથી અને મારો કોઈ હક હિસ્સો હમણાં નથી ને ભવિષ્યમાં માંગતો નથી, એટલે પતી જાય. વોટ ઇઝ નોટરી એન્ડ હાઉ ટુ ડુ? નોટરી તો સામાન્ય તમે કોઈ પણ કિલ્લા કોર્ટ અથવા નયગાંવ કોર્ટ છે, કોઈ બી કોર્ટની બહાર એડવોકેટ પાસે જાઓ અને એની સામે એના રજિસ્ટર્ડમાં સહી કરો એને નોટરી કહેવાય. લાલ સિક્કો લગાડે ડોક્યુમેન્ટ પર એ નોટરી કહેવાય. એટલે કોર્ટ ઇઝ નોટ ઇન પિક્ચર. ધેર ઇઝ નો કોર્ટ. નોટરી પોતે પબ્લિક સર્વન્ટ છે, લાઈક અ રજિસ્ટ્રાર. ના ના, ગિફ્ટ ડીડ તો જો પ્રોપર્ટી રિલેટેડ હોય તો ઇટ શુડ બી રજિસ્ટર્ડ. હા, દાગીનો તો પછી ફિઝિકલ જ છે ને, એટલે એનું તો તમે ખાલી લેટર બી સફિશિયન્ટ થઈ. વધારે પ્રિકોશન કરવું હોય, ડિસ્પ્યુટનું ચાન્સ દેખાતો હોય તો 3% ડ્યુટી ભરીને કરો તો કંઈ સવાલ નથી. કારણ કે ઓવરઓલ સમજો ₹1 કરોડની વેલ્યુ હોય ને 3 લાખ ખર્ચી બી નાખવા પડે ને ડિસ્પ્યુટ અવોઇડ થતું હોય તો 3 લાખ ખર્ચવા જોઈએ. કંઈક કોણ પૂછતું? પ્રોપર્ટીમાં તો કોઈમાં બી ઇમુવેબલ નહીં, એમણે દાગીનાની વાત કરી અથવા ચેક કરોડનો આપ્યો મેં ગિફ્ટ, તમને સમજો છોકરીને આપ્યો કે XYZ વોટેવર, 3% ડ્યુટી, તો એમાં પછી કાંઈ નથી. પછી તો કોઈ સવાલ જ નથી. ફરી એ પણ આપણે રજીસ્ટર કરી નાખીએ, મૂવેબલ પ્રોપર્ટીનું ડીડ બી રજીસ્ટર કરી નાખીએ. પોતાની જ પ્રોપર્ટી હોય, પોતાના જ પૈસા હોય હા ને એમના કેરટેકર ને કે કોઈ એને સંભાળતું હોય, હા. એને આપવું હોય તો એના જે ન સંભાળતું હોય એને ક્યાં એને તકલીફ થાય? તમારી વાત સાચી છે. જો એવું હોત તો કોઈ દુઃખ જ ન ઉત્પન્ન થાત. નહીં પણ એ કરી શકે કરવા માટે બધું જ થઈ શકે દુનિયામાં. તો એનો પછી રિઝલ્ટ શું? રિઝલ્ટ વિલ બી ડિસાઇડેડ બાય ધ કોર્ટ. એક કોઈ બી વસ્તુ કોર્ટમાં ગઈ તો એ પછી હા, એ કરી કોર્ટમાં શકાય. કોર્ટમાં જાય તો પછી કોર્ટ જ એનો ફેસલો આપે. ઓલમોસ્ટ વિલ બાબતે ક્લિયર છો કે હજી કંઈ પ્રશ્ન હોય તો એ કવર કરીને પછી આપણે વિલ નથી તો શું એ જાણવું જરૂરી છે, અને જાણશો એટલા માટે વિલ બનાવશો. પણ એક વાત કહી દઉં, લગભગ 100 લોકોને અમે કહીએ કે વિલ બનાવો તો કેટલા લોકો બનાવે વિલ? 10 બી નહીં, 2 3 4 બસ. એક ભાઈ છે, એક ક્લાયન્ટ છે, શી ઇઝ નામ હિરલ છે, સરનેમ નહીં કહું. હિરલબેન પોતે પ્રોફેશનલ કોર્ડિનેટર છે, એટલે જેમ સંગીત કરવું હોય કે પ્રાર્થના સભા હોય કે XYZ, અને વર્ષની સારી એવી ઇન્કમ કમાવે છે, પુરુષ કરતાં બી વધારે. અને એનો પુરુષ છે એટલે એનો હસબન્ડ છે એ ઇન્ડસ્ટ્રીલિસ્ટ છે. હવે હિરલબેનની ઈચ્છા છે કે બધું ચીજ પોતાના મધર ફાધર અને ભાઈ બહેનોને આપી જાય. અને એમના હસબન્ડ સાથે આવ્યા હતા ત્યારે એમને પણ કીધું તમે પણ બનાવી લો. એ પોતાના વિલ માટે આવ્યા હતા હિરલબેન. તો કે મેં કિધર મરને વાલા હે, મારવાડી છે, એ કે મેં કિધર મરને વાલા, મેરા બાત મત કરો. એટલે લોકોને ભ્રમ હોય છે કે હું અમર છું. આ ભ્રમ રાખવો નહીં, કારણ કે ભગવાન મહાવીરે પોતાનું 1 સેકન્ડનું આયુષ્ય ન ઘટાડી શક્યા ન વધારી શક્યા. ઇન્દ્રદેવ આવીને વિનંતી કરે છે તો પણ નહીં. સો ઇટ કેન નોટ બી. હવે આપણે જઈએ, વસિયત નથી બનાવતા તો શું? વસિયત ન બનાવે અને હિન્દુ વ્યક્તિ હોય, અહીંયા હિન્દુ સિવાયની કોઈ વ્યક્તિ હોય તો હાથ ઉપર કરે. એટલે અત્યારે આપણે ફક્ત હિન્દુ માટેની જ ચર્ચા કરશું. મુસ્લિમ ભાઈ હોય તો શરિયત લો પ્રમાણે એનું થાય. જ્યુ, પારસી અથવા ક્રિશ્ચન હોય તો એ લોકોના પોતાના જે કાયદા છે એ પ્રમાણે થાય. અને આટલા 4માંથી કોઈ ન હોય તો પછી હિન્દુ લો પ્રમાણે થાય. હિન્દુ સક્સેશન એક્ટ છે, હિન્દુ મેરેજ એક્ટ છે, તો હિન્દુ સક્સેશન એક્ટ વિલ ફોલો. વિધાઉટ વિલ એને ઇન્ટેસ્ટ ડેથ ઇન્ટેસ્ટ કહેવાય. એટલે વસિયત બનાવ્યા વગરનું મૃત્યુ એને કહેવાય ઇન્ટેસ્ટ ડેથ. તો જ્યારે ઇન્ટેસ્ટ ડેથ થાય ત્યારે હિન્દુ લો સક્સેશન લો પ્રિવેલ થાય. અને હિન્દુ સક્સેશન લોમાં પુરુષ વ્યક્તિ માટે, મેરિડ પુરુષ વ્યક્તિ માટે ક્લાસ 1 હેરનો હક લાગે. એમાં આવે છે મધર, સૌથી પહેલા મમ્મી પપ્પા નહીં, મધર, પત્ની, બાળકો, છોકરો હોય કે છોકરી, અને એમાંથી કોઈ બી સમજો 4 છોકરા ને 2 છોકરી હતી, કોઈ એક છોકરાનું ડેથ થયું છે તો એના લીગલ હેર, એની પત્ની અને એના બાળકોનો એક હક
આખો સંયુક્તમાં. એવી રીતે સમજો 4 બાળક, 2 છોકરી, એટલે 4 સન, 2 ડોટર્સ, વાઇફ અને મધર છે. ટોટલ કેટલા જણા થયા? 8. એટલે બધાનો હિસ્સો કેટલો થયો? 1/8, 8મો ભાગ બધાને મળશે. સમજો આ લોકોમાંથી કોઈ નથી, અથવા મધર નથી, તો કેટલા ભાગ થશે? 7મો ભાગ થશે. વાઇફ બી નથી તો 6 ભાગ થશે. એવી રીતે થશે. હવે આગળ વધીએ. આમાંથી કોઈ નથી તો કોને જશે? પપ્પાને જશે. પપ્પા હાજર હોય તો બધું 100% પપ્પાને જશે. પપ્પા ન હોય તો પછી એના બધા અલગ અલગ કિસ્સા આપેલા છે. આ ન હોય તો આને જશે, આ ન હોય તો આને જશે, આ ન હોય તો આને જશે. ચોથી પેઢી સુધીની ગણતરીઓમાં કાયદામાં આપેલી છે. એટલું ઝીણી બાબત આપણે જવાની જરૂર નથી. શોર્ટમાં આપણે સમજી લીધું. હવે મેરિડ પત્નીના કેસમાં થોડોક કાયદો વધારે વિચિત્ર છે, એ સમજવા જેવું છે. આમાં અને આજ જે મૃત્યુની વાત કરી મેં મારા રિલેટિવની, એમના કેસમાં હસબન્ડ વાઈફ ડેથ થયા અને છોકરા નથી, તો પત્ની જે પછી ડાય થઈ છે એના ચિલ્ડ્રન નથી, મધર નથી અને હસબન્ડ બી નથી. એટલે પહેલો ક્લાસ નથી, ક્લાસ 1 હેર નથી, પપ્પા પણ નથી. તો પછી આવે છે હસબન્ડના રિલેટિવ્સને જાય. કોને જાય? હસબન્ડના રિલેટિવને જાય. એક્સેપ્ટ એને સ્ત્રીધન તરીકે લગ્ન વખતે અથવા પછી મમ્મી પપ્પા અથવા ફેમિલીમાંથી મળ્યું હોય, એ જે મળ્યું હોય એ લોકોને જ જશે. પણ બાકીની બધી મિલકત કોને જશે? હસબન્ડના રિલેટિવ્સને જશે. અને એ જ ઝઘડો અત્યારે ચાલી રહ્યો છે. કારણ કે બેને શું કર્યું છે? બધાને આપ્યું છે. પોતાના પિયર પક્ષવાળાને બી આપ્યું છે, બધા જ જે બી ભાઈ બહેનના છોકરા છોકરી બધાને આપ્યું છે. આ સાઈડ બી બધાને આપ્યું છે, એક બેને છોડીને, ભટકતી આત્માને છોડીને. સ્ત્રીધન એટલે લગ્ન સમય અથવા જે બી પિયર પક્ષ તરફથી એને મળતું હોય એને સ્ત્રીધન કહેવાય. ના, એ તો એનું એટલે એના માટે આ એક બહુ સારો પ્રશ્ન પૂછ્યો ગંગર સાહેબે. જે બી કંઈ આપો છો એના ફોટા લઈ લો. ઇન્કમટેક્સનો ડર નહીં રાખો, કારણ કે મોટી 100-200 કરોડની કરચોરી સિવાય અત્યારે ઇન્કમટેક્સની રેડ પડતી નથી. એટલું એવું એશ્યોરન્સ હું નથી આપતો, પણ 99.99% નહીં જ આવે. કદાચ 100% બી કહી શકું, પણ નિશ્ચયકારી ભાષા જૈન ધર્મમાં બોલાય નહીં. એટલે 99% નહીં જ થાય. તમે ફોટા પાડી લો. આ ફોટા તમને 2-3 રીતે ઉપયોગી થશે. જે લગ્ન વખતેની વાત કરી, સ્ત્રીધનની વાત કરી, અથવા પછી બી તમે ગોલ્ડ વગેરે ખરીદો છો, ડાયમંડ વગેરે, દરેકના ફોટા હોવા જોઈએ, દરેકના ગ્રામે જ હોવા જોઈએ. જ્યાંથી લો છો ત્યાં તો એને ગ્રામ બધું ખબર જ હોય. ડાયમંડ હોય તો કેટલા નંગ છે, કેટલા કેરેટ છે, કેટલા શેપ સાઇઝના છે, પોલકી છે કે XYZ બધું બ્રેકઅપ આવે, નીલમ XYZ બધું જ. તો એ બધાના ફોટા ગ્રામે જ તમને સમજો લોકરમાંથી કંઈ વસ્તુ ચોરાઈ જાય તો બી કામ આવશે. પડી ગઈ હોય, અમારા જ કેસમાં એક વીંટી પડી હતી અને પાછળથી ફોટો હતો એટલે મળી હતી લોકરમાંથી. મારા ભાભીના કેસમાં મેનેજરે લગાડ્યું હતું નોટિસ કે આ વસ્તુ કોઈકની મળી છે. ત્યારે આઈટમ નહોતી લગાડી, પણ ત્યારે ફોટો બી નહોતો મારા પાસે, ઝેરોક્સ હતી. પહેલાં ઝેરોક્સની સિસ્ટમ હતી, હવે મોબાઈલ આવી ગયો છે. તો જેમ જેમ ટેકનોલોજી અપગ્રેડ થાય એવી રીતે આપણે ચેન્જ કરીએ. તો ધીસ વિલ હેલ્પ યુ ઇન ફર્સ્ટ ઓફ ઓલ ડાયવોર્સ વગેરેના કેસનો ક્યારેક કોઈ સંજોગ ઊભા થાય, ન કરે નારાયણ, તો એ સમય પણ તમને સ્ત્રીધનના ક્લેમ માટે ઉપયોગી થશે. બીજી વસ્તુ જે એમણે કીધું કે આવી ઘટના વખતે પણ એ ઉપયોગી થશે. સો રેકોર્ડેડ ઓલ થિંગ્સ વિલ બી હેલ્પફુલ ટુ યુ ફોર એવર. હવે ઈ લગન પહેલા આમાં થયા છે. 30-40 સજેશન છે. હા, હવે આજની તારીખમાં છે ને કે છે કે જે દાગીના છે હા. જેના હોય એને પહેરાવીને એના ફોટા હા, લેવા. આ તો આપણી ત્યાં રૂમ પર પણ વાત થઈ હતી. અશોકભાઈએ કીધું બહુ સરસ સજેશન છે કે આ દાગીનો તમારો જ છે કે નહીં એ પ્રૂવ કરવું હોય તો એમણે કીધું મેં જ પહેરેલો છે એનો ફોટો પાડી લો તો ઇટ વિલ બી બેટર. એક પ્લેનમાં બી પાડી લો, એ જે વધુ ક્લિયર દેખાય, અને એક પહેરેલો પાડી લો. બંને મેચ કરીને યુ કેન ક્લેમ ધ થિંગ. લગન પહેલા થયા છે 30-40 વર્ષ પહેલા. હા, એ પ્રોબ્લેમ હમણાં ઊભો થયો છે. એટલે ફોટા ને એવું કઈ નહોતું. હા, ત્યારે જે મળ્યું, હા. એ સ્ત્રીધનને વધારેમાં વધારે કેટલું ડિક્લેર કરી શકે પૈસા? ના, એવું કોઈ લિમિટ નથી. સ્ત્રીધનના કાંઈ કહેવાય એટલે કેટલું સોન કહો. ના, એવી કોઈ પણ કાયદામાં, મેં કાયદાનો બધો અભ્યાસ કર્યો છે, હા. કોઈ કાયદામાં કોઈ લિમિટ્સ નથી. ને આપણે સમજો નિઝામ હોય તો એની ડોટરને ગાડાના ગાડા સોના દાગીના આપી શકે, એવું કોઈ એવો લિમિટ નથી. ના. ને હવે એના બિલ ન હોય, આપણા લેટેસ્ટ હોય, હા, ને આપણે આગળ બિલ નથી, હા. તો
તો બી આપણે ડિક્લેર કરીશું. ના એટલે આ ડિસ્પ્યુટની વાત કરો છો તમે, ક્યારે બી કાંઈ થાય સમજો. ડાયવોર્સ જેવી કે કોઈ ઘટનાઓ થતી હોય છે. હા, તો એ કેસમાં સી કોર્ટ છે, કોર્ટ પેલા આંખ પર શું બાંધવામાં આવતી હતી ન્યાયમૂર્તિના ઉપર પટ્ટીને, હવે શું થઈ ગઈ છે, ખુલી ગઈ છે, એટલે હવે થોડીક પ્રકાશિત થઈ છે એમ કહી શકાય. કોર્ટ પુરાવા માંગશે અને પુરાવા કોઈ પણ સ્વરૂપના હોઈ શકે, ફોટો હોઈ શકે, ઝેરોક્સ હોઈ શકે, સમથિંગ નીડ ટુ બી પ્રૂવ ઇન કોર્ટ ઓફ લો. બિલ હોવું જોઈએ. બિલ હોય તો પણ બેસ્ટ છે, વધારે સારું. વધારે સારું. વધારે સારું. બિલ પણ હોવું જોઈએ, બિલ વિથ ફોટોગ્રાફ્સ, વિથ ગ્રામ્સ, બ્રેકઅપ બધું જ રાખો ને, જે મેક્સિમમ થાય એ બધું જ રાખો. આપણે બિલ લેવાનું બહુ ટાળીએ છીએ સમજો. હા, એ સમજાઈ ગયું. એ કારણો આપણે હમણાં રેકોર્ડિંગ ચાલુ છે એટલે હું ડિસ્કસ નહીં કરું, બટ એ વસ્તુ અંગતમાં પૂછીશું. ઓકે. યા જી. એક જ દીકરી હોય અને એને જ આપવાની ઈચ્છા હોય તો પછી બિલ રાખવું જરૂરી ખરું? તો પણ જરૂરી છે, કારણ કે સોસાયટીમાં માંગશે એ લોકો, દરેક ઠેકાણે માંગશે, બેંક વાળો માંગશે, પીપીએફ વાળો માંગશે, બધે ઠેકાણે માંગશે. ખબર નહીં પડી. પ્રોપર્ટીમાં નોમિનેશન કર્યું છે તો ટ્રાન્સફર તો થઈ જાય, પણ એ લીગલ હેર એને વેચતી વખતે એ ઉપાધિ આવશે. એટલે બનાવવું તો કમ્પલસરી છે, જરૂરી જ છે. કમ્પલસરી કાયદામાં કમ્પલસરી નથી. લોકો મારા એંગલથી હું કહું છું કે મારી વિનંતી બી, મારા પાસે ગ્રાહક આવે એડવાઇસ માટે ત્યારે એક જ કહું, મારી વિનંતી બી છે વિલ બનાવવા માટે, મારો ઓર્ડર પણ છે. એટલે સન હોય તો આ પ્રોબ્લેમ ન થાય, ખાલી ડોટર હોય તો આ પ્રોબ્લેમ થાય. એ જે પૂછતા ના ના, સન હોય કે ડોટર હોય, કોઈ પણ હોય, કોઈ ન હોય તો પોતાની પત્ની. સૌથી પહેલા કોની સંભાળ લેવી જોઈએ? માતા પિતા. તો લગભગ આ ઉંમરમાં તમારા માતા પિતાની ગેરહાજરી લગભગની હશે. કોઈ સદભાગી હશે તો 102 નોટ આઉટ અથવા 118 નોટ આઉટ વાળા બી હશે માતા પિતા. એના સિવાય અધરવાઇઝ કોની જવાબદારી આપણી પહેલા થાય છે? એટલે LIC નું જ્યારે કામ કરતો હતો, સીએ તરીકે LIC નું કામ કરી ન શકું, પત્નીના નામે એજન્સી હતી, તો એમાં સેમિનાર્સમાં જતા હતો. LIC ઇઝ અ લવ લેટર ટુ યોર વાઇફ, પણ એનાથી વધીને કહીશ, LIC તો એક રકમ, એક પાર્ટ થયો તમારી પ્રોપર્ટીનો. વિલ ઇઝ અ લવ લેટર ટુ યોર વાઇફ. વિલ ન બનાવ્યું તો તમે તમારા પત્નીને પ્રેમ કરતા નથી, એવું મારું માનવું છે. અને પત્નીઓએ ખાસ ધ્યાન રાખવાનું છે કે પોતાને પોતે ચાહતા હો તો તમારું ભવિષ્ય સિક્યોર કરવા માટે પણ પતિનું વિલ બનાવવા માટે કહો. ના હોય તો કમ્પલસરી કરો. ને આ બધી વસ્તુ છે ને અત્યારે ડિસ્કસ થશે, પછી બોલાઈ જશે, પણ એક દ્રઢ નિશ્ચય કરી 15 દિવસ મહિનાની અંદર પોતાના જે પણ સલાહકાર હોય એમની સલાહ લઈને, કંઈ ન સમજાય તો મને પણ પૂછી શકો છો એટ એની ટાઈમ, ફ્રી ઓફ કોસ્ટ એડવાઇસ હશે. એ કરીને પણ તમારું એક પ્લેન પેપર પર એક ટેન્ટેટિવ વિલ બનાવી નાખો. પછી ભલે સુધારો કરો 2 વર્ષ રહીને, 5 વર્ષ રહીને, 10 વર્ષ રહીને, કંઈક તો આધાર રાખો. તમારો ગેરંટી છે કાલ ન જાણ્યું જાનકી નાથે, કાલે સવારે શું થવાનું છે. તો એ ગેરંટી ન હોય તો તમને તમારી જાત પર આટલો બધો ભરોસો કેમ છે? ઓલા ક્લાયન્ટનું નામ નહીં કહું, પાછું કહું છું, क्लाइंट ने कहा कि मैं भी किधर मर जाने वाला है. विल दोनों को बनाना जरूरी है? हाँ, क्योंकि जनरली बुद्धिशाली लोग हस्बैंड वाइफ दोनों का नाम जॉइंट प्रॉपर्टी में रखते हैं. और हाँ जी, अगर नहीं है, क्या नहीं है, प्रॉपर्टी जॉइंट नहीं है, कुछ भी नहीं, वाइफ के नाम पे कुछ भी नहीं है तो यू डोंट मेक इट. बट बैंक अकाउंट तो जनरली होता ही है. बैंक अकाउंट होता है, थोड़ा इन्वेस्टमेंट होता है, FDs होती है, वगैरह वगैरह कुछ ना कुछ तो होता ही. હસબન્ડ મૃત્યુ પામે જોઈન્ટ વિલ બને છે, પણ મેં સોલિસિટરની એડવાઇસ લીધી હતી તો એમણે કીધું સેપરેટ ઇઝ અ બેટર ઓપ્શન. હસબન્ડ હા, લગભગ મિરર જેવું છે. સર હસબન્ડ મૃત્યુ પામે એટલે કાયદેસર રીતે જ વાઈફનું બધું થઈ જાય કે પછી છોકરા છોકરીઓને બધાનો રકરાર લાગે? એક મિનિટ મનીષભાઈ, જરા ખુરશી આપી દો, હું આરામથી હવે બેસીને જવાબ આપીશ. અને રેકોર્ડિંગ બરોબર થાય છે કે નહીં તમે જોઈ લેજો. અંકલ જી, યસ, શું કહો છો બેન? જરા રિપીટ કરજો પ્લીઝ. હસબન્ડ મૃત્યુ પામ્યા, હા, વિલ બનાવીને ગયા નથી, હસબન્ડ મૃત્યુ પામ્યા, વિલ બનાવીને ગયા નથી, પોતાની પ્રોપર્ટી, તો એમના ગયા પછી એમની જે બધી પ્રોપર્ટી છે એ છોકરા છોકરીઓની થઈ જાય? છોકરા છોકરીને પત્ની અને મમ્મી બધાની સરખી ભાગ. બધાની સરખી ભાગ. સરખી ભાગ. સૌથી પહેલા પત્નીનો જ હક લાગે. ના, મેં કીધું ને ક્લાસ 1 હેરમાં બધા આવશે, બધાને સરખે ભાગ. 8 જણનું એક્ઝામ્પલ આપ્યું, 4 છોકરા, 2 છોકરી, પત્ની અને માતા, 8 ભાગ થશે. એગ્રી હોય કે ભાઈ મમ્મીના તો વસ્તુ અલગ છે. એ રિલીઝ ડેટ આપશે તો પછી અલગ વસ્તુ. નહીં તો પછી પણ આજના જમાનામાં આવા સુપુત્ર અથવા સુપુત્રીઓ મળી જાય તો સદભાગી, અધરવાઇઝ ડિફિકલ્ટ.
મેં આ કહું છું આમાં ફાધરનો હક જ નથી, તો ફાધરનો હક ક્યારે લાગે? આ કોઈ ન હોય તો લાગે. અરે બાપ. પપ્પાને કઈ ન મળે, પપ્પા બહુ પૈસા કમાવીને બેઠા છે. હિન્દુ લો એમ સમજે છે. હા, ખોટું will બનાવ્યું તો ચાલે ખરું? સ્ત્રીધનમાં ખોટું વિલ સમજો નહીં. એટલે કઈ રીતે છે, એના દાદી એક્સપાયર થઈ ગયા છે, હા. પછી છોકરાઓ એ વખતે તો એ જમાનામાં બહુ હતું નહીં કે વધારે, હમ પણ છોકરાઓ બહુ કમાયા એટલે એ લોકોએ પછી કે દાદીના નામનું બિલ બનાવી દીધું. એડવોકેટે ઓલા CA વાળાએ એ વસ્તુની સલાહ હું હમણાં ઓન રેકોર્ડ નહીં આપી શકું. બરાબર. જી. જી. હવે બીજી વસ્તુ આપણે જોઈ, ક્લાસ 1 હેર ક્લાસ 2 હેરની વાત આપણે સાંભળી, અને જો નહીં હોય તો ઝઘડાની સંભાવના પણ વધી જશે. બીજી વસ્તુ ઘણી વખત આપણે જોઈએ કે 4 છોકરા છે કે 3 છોકરા છે, એક છોકરો વધારે સંભાળ રાખતો હોય, અથવા માતા પિતા જનરલી એક જ ઠેકાણે વધારે રહેતા હોય, એવું બી થાય. જી, કંઈક કહેતા હતા જયસુખભાઈ, તમને ઇન્ટરપ્ટ કરવું હોય તો કરી શકો. એટલે તમને તમારા છોકરા અને છોકરીઓ પર 100% વિશ્વાસ છે, બધું જ આપી દઉં નહીં તો will કરવું, તો પણ કરવું જ જોઈએ ને સર, તો બી કરવું. કરવું જ જોઈએ. ઓર્ડર છે, આ રિક્વેસ્ટ નથી. આ જો ભાભી થમ્સ અપ કરે છે, જીદ્દી છે, એ જ તો મુશ્કેલી છે. થોડીક સમજણ શા માટે નથી કરવું. જીત કરતા આત્મવિશ્વાસ. હા, પણ આત્મવિશ્વાસ કયા કામનો? કારણ કે આત્મવિશ્વાસ એ લોકોને તમે આપવા માંગો છો, એ લોકો સરખી રીતે, પણ લીગલ ટ્રાન્સફર માટેના તમે સરળતા કરશો કે ડિફિકલ્ટી ક્રિએટ કરશો? 1 વર્ષ પછી શેરનો એક્ઝામ્પલ આપ્યો મેં તમને, 3000નો શેર 300માં વેચાય અને એને 90% નુકસાન થાય એવું કામ કરવું કેમ? એના ભલાઈ માટે છે, આપણી ભલાઈ માટે નથી. વિશ્વાસ હોય તોય કરવું પડે. કાયદો કોઈનો વિશ્વાસ નથી કરતો ને, કાયદો તો ખાલી બ્લેક એન્ડ વ્હાઇટ વાંચે છે. એનો પ્રેક્ટિકલ માર્ક બી છે. જી, અશોકભાઈ શેર પ્લીઝ. અહીંયા આપણી સાથે હમણાં ડોક્ટર ગોવિંદ વિસરિયા, ડોક્ટર રમેશ નાગડ આવ્યા છે. છેલ્લા લગભગ અશોકભાઈને મારે મોડરેટર તરીકે જ બેસાડવાના હતા, હું ભૂલી ગયો છું, એટલે ક્ષમાપના. તમે બાજુમાં જ બેસો. 35 અનુભવી વ્યક્તિ છે, 75 વર્ષનો બહોળો અનુભવ છે, વી ટ્રાન્સના વન ઓફ ધ ઓનર છે, ગ્રુપના આખા લીડર છે, અને સૌથી વધારે નેચર ક્યોરના લવર્સ છે. એટલે જ્યારે બી નેચર ક્યોરનો લાભ લેવો હોય તો એકદમ રેડી હોય છે. વન ઓફ ધ ડોનર ઓલ્સો ઓફ ધીસ, વન ઓફ ધ વિંગ ઓફ ધીસ પર્ટિક્યુલર. સમાજ જાતો ભાઈ, ઘર જાતા અહીં સમાજ જાચો. સમાજના હોટ ફેવરેટ માણસ છે. નહીં, ભાઈએ જે પ્રશ્ન પૂછ્યો ને, ભાઈએ જે પ્રશ્ન પૂછ્યો ને એના જવાબમાં મારે પ્રેક્ટિકલ જે મેં કર્યું છે શેર કરું છું. કરવું ના કરવું દેટ ઇઝ યોર લુક. મારે 4 સંતાનો છે, તો 2 વર્ષ પહેલાં મેં આમ જ પૂછ્યું એકને બોલાવીને કે મારું આ પ્રમાણે છે તો કોને શું આપું? ઓલો કે પહેલાંને આપો, ઓલો કે પહેલાંને આપો. મેં કોઈ ચિંતા નથી હવે. એટલે પછી મેં શું કર્યું, મારી વાઈફને ઇન બિટવીન, હા, ઇન બિટવીન મારી વાઈફને કેન્સર ડિટેક્ટ થયો, તો પહેલાં તો એના નામની 2 પ્રોપર્ટી હતી, 2 દીકરીઓને ટ્રાન્સફર કરી નાખી. પછી મારા નામે 4 પ્રોપર્ટીઓ હતી, એમાંથી 3 પ્રોપર્ટીઓ 2 છોકરાઓને આપી દીધી, અને 1 પ્રોપર્ટી છે એ લગભગ 1 મહિનામાં આપી દીધી. એટલે પ્રોપર્ટી ન હોય તો પ્રોબેટ પછી ન લઈએ તો ચાલે. પ્રોપર્ટી હોય ને ઇનમૂવેબલ, તો પ્રોપર્ટી માટે પ્રોબેટ જરૂરી બને. ને આજકાલના છોકરાઓ છે ને આ બધી માથાકૂટ, બધાને હાજર થવું પડે ને કોર્ટના ધક્કા ખાવા. એ આપણે આપણા છોકરાઓને જો સારા છોકરા હોય ને તો એને હેરાન ના કરવા હોય તો એના માટે આ બેસ્ટ રસ્તો છે. આ મારો પ્રેક્ટિકલ મેં અમલમાં મૂકેલો રસ્તો છે. એ જ રીતે દાગીનાનું બી એવી રીતે થયું અમારે ઘરમાં. ઓલો કે મને નથી જોઈતો, ઓલો કે મને નથી જોઈતો. પછી અમે નક્કી કરીને મેં અને મારા
શાળા જે ચાર્ટર એકાઉન્ટન્ટ છે અમે બે નક્કી કર્યું કે કોને શું આપવું. એટલે આવી પરિસ્થિતિ ઘણીવાર થાય છે. એટલે તમે ઇન્વેસ્ટમેન્ટ ક્યારેક જ થતી હોય છે. ના ઇન્વેસ્ટમેન્ટ જો સંસ્કાર આપ્યા હોય ને બાળકોમાં તો આ પ્રોબ્લેમ ન થાય, પણ ના આપ્યા હોય તો આ બધા પ્રોબ્લેમ. એટલે હું તો કહીશ તમારા ગ્રાન્ડસનને બી પહેલે દિવસથી છે ને તમારે જે ધર્મ હોય એ ધર્મથી પરિચિત કરાવશો ને તો આવા પ્રશ્નો નહીં આવે. મારા પાસે જે ક્લાયન્ટ હતા એનું એક્ઝામ્પલ આપ્યું હતું. રિલિજન ઇઝ નોટ અ ક્રાઇટેરિયા, બટ રિલિજન, વોટ એવર રિલિજન યુ આર ફોલોઈંગ, વોટ એવર ફેથ યુ હેવ, કૃષ્ણ હોય, ગોડ કૃષ્ણ હોય કે જે બી ભગવાનને તમે માનતા હો, એમાં શ્રદ્ધાપૂર્વકનું જે સંસ્કાર સિંચન હશે તો એ ઉગી નીકળશે. હેલો, હું બોલાય શરૂઆતમાં મેં બોલાય જી. મેં એમને નામે કરી દીધી એટલે ગિફ્ટ કહી શકાય, પણ 1% સ્ટેમ્પ ડ્યુટીમાં બધું પતી જાય છે. અને મને એટલે ફાધર અગર સનને આપે છે તો 30,000નું રજિસ્ટ્રેશન ચાર્જ હોય છે અને એક નોમિનલ ફી હોય છે, એટલે 35, 40, 50,000માં બધું પતી ગયું વકીલ સાથે. બરોબર છે. અશોકભાઈ કીધું એમ 5% જે 6% ડ્યુટી છે ને, સોરી 5% સ્ટેમ્પ ડ્યુટી માફ છે છોકરાને, એટલે ઇમિડિયેટ રિલેશનમાં. 1% જે મેટ્રોસેસ છે એ લાગે છે, 30,000 રજિસ્ટ્રેશનનું અને સ્કેનિંગ ચાર્જીસ થોડા ઘણા જે 2-5,000 જે લાગે તે. પ્રોપર્ટી કેટલા રીબનું હોય તો ચાલે? અમાઉન્ટ કંઈ પણ હોય, 500 કરોડની એક પ્રોપર્ટી હોય તો પણ એટલી જ લાગે. ના 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 ના, એનો 1% જ લાગશે. 500 કરોડ હોય તો 5 કરોડ લાગશે. હા, રેડી રેકનરની જે વેલ્યુ હશે એના. કરેક્ટ કરેક્ટ. મારે જો 20 કરોડની પ્રોપર્ટી હતી, 4 જે ટ્રાન્સફર કર્યા એમાં બધા મળીને મને લગભગ 2 લાખ રૂપિયા ખર્ચો આવ્યો. જી. તો આ વસ્તુ હવે મારે હજી કંઈક કહેવું હતું, સરસ યાદ આવ્યું. આપણે સમજી લીધું કે નથી તો શું થશે. હવે થશેમાં ફક્ત હું ખાલી લખી જાઉં પત્નીને આપીશ, મારા વિલમાં મેં લખ્યું મારી પત્નીને આપીશ, પણ અને પત્નીએ પણ લખ્યું કે મને આપશે. બંનેનું અલગ અલગ વિલ ડિફરન્ટ એક્ઝિક્યુટ થયું. એક ભાઈનો પ્રશ્ન હતો જોઈન્ટ બનાવવું કે નહીં, ડિફરન્ટ બનાવવાની સલાહ છે એટલે ડિફરન્ટ બનાવ્યું છે. કોઈક સંજોગોમાં એક્સિડન્ટમાં બંને જાય અથવા આખી ફેમિલી જાય તો તમારા વિલમાં એ પ્રાવધાન હોવું જરૂરી છે કે મારા પછી મારી પત્નીને જાય. સમજો મારો ફ્લેટ અને દુકાન છે, બે જ વસ્તુ છે, તો મારી પત્નીને જાય. પત્ની ગેરહાજર છે મારા મૃત્યુ સમયે તો કોને જાય એ તમે લખી નાખો. જેને આપો છો એ બી ગેરહાજર છે, ફ્લાઇટમાં તમે જતા હો ને ફ્લાઇટમાં આખા ફેમિલીનું એક્સિડન્ટ થયું તો કોને જાય, તો કોને જાય, તો કોને જાય, ત્યાં સુધીનું પ્લાનિંગ હોવું જોઈએ. એક ભાઈનું એક્ઝામ્પલ આપું, એમણે પોતાની પત્નીને આપ્યું છે. એ પત્ની ન હોય તો એનો એક જ બાળક છે, એ બાળકને આપ્યું છે. એ બાળક ત્યારે નાનો હતો જ્યારે વિલ બનાવ્યું ત્યારે, એ સમજો 8 વર્ષનો હતો. તો એમણે એમ લખ્યું કે મારો ભાઈ આ 25 વર્ષનો થાય છોકરો, ત્યાં સુધી મારો ભાઈ એની દેખભાળ કરશે આ પ્રોપર્ટી વગેરેનું, અને પછી એની સોંપણી 25 વર્ષ પછી આપશે. સમજો છોકરો બી નથી તો મારા ભાઈને જાય અથવા બેનને જાય અથવા પપ્પા મમ્મીને જાય, જે રીતે એને તમારે લખવું હોય. પહેલાં પપ્પા મમ્મીનો પ્રેફરન્સ હોય, એ ન હોય તો ભાઈ અને બહેનને જશે. એ લોકો પણ ન હોય તો પત્નીના સગાવાલાને પણ આપી શકો. એવી રીતે ઓપ્શન ABCDEF લખવું જોઈએ, એવું મારું અંગત સૂચન છે. લગભગ લોકો એ કરતા નથી, લગભગ સલાહકારો પણ એ સલાહ આપતા નથી, પણ મને લાગે છે એ કરવું જોઈએ. જી. ધારો કે 2 દીકરી હોય, એક દીકરીએ દીક્ષા લીધી હોય, બીજી દીકરી છે, હવે દીક્ષા લીધી છે તો એને તો કોઈ પૈસા સાથે લેવા દેવા નથી, છતાં આપણી ઈચ્છા હોય કે એને કંઈક ભવિષ્યમાં હેલ્થ બાબતે કંઈક જરૂર પડી અને એને જોઈએ તો આપી શકે, તો એના માટે આપણે એ લખી જ શકો છો તમે. કન્ડિશનલ વિલ બી બના. બહુ સારો બેને પ્રશ્ન પૂછ્યો, અને આમાં મને હજી એક બી મગજમાં આવ્યું, તમે નથી પૂછ્યું એ પણ. એક તો કન્ડિશનલ વિલ આપી શકાય. સમજો હું મારો ફ્લેટ અને દુકાન મારા છોકરાને આપું છું, તો હું એમાં કન્ડિશન નાખી શકું કે પત્ની જીવિત છે ત્યાં સુધી છોકરો એને વેચી નહીં શકે અને પત્નીને એમાં રહેવાનો પૂર્ણ અધિકાર હશે, છોકરો બહાર નહીં કાઢી શકે એને.
બીજી વસ્તુ એમાંથી સમજો દુકાનનું ભાડું આવે છે તો એ ભાડાની આવક બી પત્નીની રહેશે ક્યાં સુધી? પત્નીની જીવન પર્યંત. એટલે કન્ડિશનલ ગિફ્ટ કેન બી ગિવન. કન્ડિશનલ બીક્વેથ, વારસદારને વારસો આપણે શરતી વારસો પણ આપી શકીએ. એટલે આમાં હું કે આમાં તમે કન્ડિશન એમ મૂકી શકો, બધું બીજી છોકરીને આપું છું, હસબન્ડ હોય તો હસબન્ડને તમે પેલા આપી શકો અથવા છોકરીને, જે તમારી મરજી હોય એ પ્રમાણે. પણ સાથે કન્ડિશન કે એ છોકરીનું, જે દીક્ષા લીધેલી છોકરીનું છે એનું ઇન્સ્યોરન્સનો જે બી ખર્ચો આવે, આટલા લાખ, આટલા કરોડનું કે આટલા લાખનું ઇન્સ્યોરન્સ કમ્પલસરી કઢાવવું, મેડિક્લેમ, અને એનો ખર્ચો આ બેન ભોગવે. સાથે સાથે એ બી નાખવું જોઈએ, જે તમે નથી કીધું એ કહું છું, કે કોઈક સંજોગોમાં કોઈક ભૂલ થાય સાધ્વીજીથી અને ક્યારેક સંસારમાં પાછા આવે છે, એવા બી કિસ્સાઓ થતા હોય છે. એ સંજોગોમાં એની લાઈફ ટાઈમનું ભરણ પોષણની જવાબદારી બી જેને બધી પ્રોપર્ટી આપી દેતા હોય એને માટે ઉપર છોડવી જોઈએ. એ થઈ શકે. એવા કિસ્સા નજીકના જ લોકોમાં થયેલા છે, એટલે કહું છું. આ વિલની બાબતે નહીં, પણ સંસારમાં પાછા આવવાની બાબતે થયેલા છે. 20-25 વર્ષની દીક્ષા પર્યા પછી પણ કોઈ ગંભીર ભૂલ થાય અને આચાર્ય મહારાજને લાગે તો એ વસ્તુની જે બી દંડ રૂપે 2 ઓપ્શન હોય છે. એક રીદીક્ષા બી થતી હોય, અને ન થાય તો પછી સંસારમાં પાછા ફરવાની પ્રક્રિયા હોય છે. જે વેદ, જે બી નિશ્ચિત સૂત્ર અથવા જે સૂત્ર છે જૈન ધર્મના, એ પ્રમાણે જે નિર્ણય આચાર્ય મહારાજ યોગ્ય લે તે. એટલે એ કીધું, ઓપ્શન્સ આપ રાખો અને વિલને તમે 5-5 વર્ષે જુઓ. જેમ આત્મશુદ્ધિની વહી હોય, આત્મશુદ્ધિ એટલે કે બાધાની બુક હોય છે અમુક ઠેકાણે, તો એ આપણે આલોચના જે 3 મહિને 6 મહિને કે મહિને તમે રિવ્યૂ કરો, બાધા જે ભાંગેલી હોય એ તમે લખો અને એનું પ્રાયશ્ચિત મહારાજ સાહેબ પાસે લો. એવી રીતે રિવ્યૂ તમારે, વિલનું પણ રિવ્યૂ તમારે કરવું જોઈએ હર વર્ષે અથવા 5 વર્ષે, 3 વર્ષે. જેથી કોઈએ કીધું કે એક્ઝિક્યુટર ડેથ થઈ ગયું છે, કોઈ કે નોમિની ડેથ થઈ ગયું છે, કોઈ વારસદારનું મૃત્યુ થઈ ગયું છે, તો યુ કેન ચેન્જ અકોર્ડિંગલી. અને બીજી વસ્તુ, ઘણીવાર બનાવ્યું મેં 1999માં, મારા પાસે 5 પ્રોપર્ટી હતી અને 3 જણને આપ્યું છે, 3 છોકરા છોકરીને. પણ 2024માં એની વેલ્યુએશન આખી તદ્દન અલગ છે. કોઈક પ્રોપર્ટી રીડેવલપમેન્ટમાં ગઈ છે, એની કિંમત ઘણી વધી ગઈ, નવી બની ગઈ ને મળી ગઈ. એક અંડર ડેવલપ છે, એક હજી પાઘડીની સિસ્ટમમાં જ પડી છે. પાઘડી રિલેટેડ સવાલ કોઈએ પૂછ્યો નથી, એ બી આપણે કવર કરશું. તો એ બધી બાબતમાં તમારે સમયાંતરે તમે થોડા બી વિચક્ષણ હો તો કોઈ બી, જો સરખે ભાગે આપવા માંગતા હો તો એનું વેલ્યુએશન ને બધું અંદાજિત વેલ્યુએશન કાચા પાકાનું મળીને એ તમારે ગણતરી કરીને પછી રિવાઇઝ કરવું હોય તો કરી શકાય. અને એવું જ એક કેસ, હસબન્ડના ડેથ પછી વાઈફે લાગ્યું કે પુત્ર, 2 પુત્રમાંથી 1 પુત્રને ઓછું જઈ રહ્યું છે. એમના હસબન્ડે જે નક્કી કર્યું હતું એ 5 વર્ષ પહેલા કર્યું હતું. તો દેન શી ચેન્જ્ડ વન્સ અગેન વિધિન 2 months આફ્ટર ધ ડેથ ઓફ હસબન્ડ. પ્રોપર્ટી જે આપણે પાઘડીની જગ્યા વિલમાં બતાવી શકે? હા, આ પ્રશ્ન બી બહુ કોમન સારો સવાલ છે. જયસુખભાઈ ગંગરે જે સવાલ પૂછ્યો, પાઘડીની જગ્યા કાયદા પ્રમાણે વિલ દ્વારા ટ્રાન્સફર થઈ શકે નહીં, પણ તમારી ઈચ્છા તો પ્રગટ થઈ જાય છે. મકાન માલિકને બી એ વિલ પ્રોડ્યુસ કરીને સમજણ પડી શકાય કે આની ઈચ્છા આ હતી. તો જો મકાન માલિક બી સારો હતો તો સહકાર આપશે, અથવા બિલ્ડર રીડેવલપમેન્ટમાં ગઈ તો બિલ્ડર બી એને કન્સિડર કરી શકે છે. એટલે વિલમાં લખી નાખવું જોઈએ, પણ તમે ફોર્સ નહીં કરી શકો. વારસદાર મકાન માલિકને અથવા બિલ્ડરને ફોર્સ નહીં કરી શકે કે આ પ્રમાણે એક્ટ કરો, કારણ કે અલ્ટિમેટલી પાઘડીના કાયદામાં જગ્યા માલિકની છે, તમે ફક્ત લીવ લાયસન્સ વાળા છો, લાયસન્સી છો, એટલે એ પ્રમાણે. હવે પાઘડીની જગ્યામાં મિસ્ટર ઓફ થઈ ગયા, હા, તો હવે એનો હક કોનો લાગે? છોકરો છોકરી મિસ્ટર ઓફ થઈ ગયા. પાઘડીની જગ્યા એક એવો, એમના નામની છે. હા, એના પર જાઉં છું. પાઘડીની જગ્યાનો કાયદો બોમ્બે રેન્ટ એક્ટ પ્રમાણે જાય, અને બોમ્બે રેન્ટ એક્ટ પ્રમાણે જે બી રહેતું હોય એની સાથે, પછી કૂતરો રહેતો હોય તો કૂતરો, નોકર હોય તો નોકર, અથવા રિલેટિવ કોઈ બી રહેતો હોય તો એનો હક પહેલો લાગે. છોકરો બી રહે છે, પત્ની બી રહે છે, છોકરી બી રહે છે. છોકરો બી રહે છે, પત્ની બી રહે છે, અને છોકરી, તો ત્રણેયનો સરખો હક લાગે. ત્રણેયનો સરખો. કરેક્ટ. જો છોકરીના લગ્ન થઈ ગયા હોય તો એનો હક ન લાગે, ને છોકરો ના, જો વિલ નથી તો પછી તો બધાનો. આ એક પોઈન્ટ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. પાઘડીની જગ્યા છે
હા, પાઘડીમાં પણ છોકરીનો હક લાગશે. મિસ્ટર ઓફ થઈ ગયા, છોકરીના લગ્ન થઈ ગયા, હા, હવે પત્ની છોકરો અને મેરિડ ડોટર છે, ડોટરના મેરેજ થઈ ગયા છે, પોતાના ઘરે છે, પણ મેરિડ ડોટરનો બી હક લાગશે. પણ સાથે રહેતી ન હોય તો પાઘડીમાં નહીં લાગે, સાથે નથી રહેતી તો નહીં લાગે, લગ્ન થઈ ગયા એટલે એ અલગ થઈ ગઈ તો નહીં લાગે. આમાં કાયદો એક જ છે, પાઘડીના કાયદામાં કોણ રહે છે ઇઝ ઇમ્પોર્ટન્ટ, એના પ્રૂફ પણ હોવા જોઈએ. અચ્છા, એ પાઘડીની જગ્યા છે સમજો, હા, એમાં રહેતા નથી, રહેતા બીજી જગ્યામાં છે, એટલે જગ્યા મિસ્ટરના નામે છે. હા, તો એમાં તો મકાન માલિકે માંગી શકે કે મને પાછી આપી દો. એ હવે એમાં કોનો લાગે, સમજો આપણે ચલાવી આપણે છીએ નહીં, પછી ડોક્યુમેન્ટરી એવિડન્સ પર આધારિત થાય, એના માટે આ પ્રશ્ન આપણે ઓફ ધ રેકોર્ડ લેશું. મકાન માલિક ગમે તેના નામે કરી શકે, વાઇફના કે સનના કે ગમે તેના નામે. હા, મકાન માલિક તો મકાન માલિક છે ને, ધણીનો ધણી કોઈ ન હોય. રેન્ટલની જગ્યાની વાત છે. હા, રેન્ટલ જગ્યામાં જ ધણીનો ધણી કોઈ નથી, ઘરધણી એ ધણી છે. અને હજી એક અગત્યનો પ્રશ્ન રહી ગયો, 2005 પછી મેરિડ ડોટરને બી પૂરેપૂરો HUF ની પ્રોપર્ટીમાં કો પાર્ટનર તરીકે હક મળે છે, સરખે સરખો હક છોકરા તરીકે છે. પાર્ટીશનની માંગણી નથી કરી શકતી, પણ જ્યારે પાર્ટીશન થાય તો સરખો હક મળશે. હવે આને જ રિલેટેડ સમજો મિસ્ટર ઓફ થઈ ગયા. હા, આ મહારાષ્ટ્રમાં કાયદો છે, ગુજરાતનો કાયદો મને ખબર નથી. છોકરો ને પત્ની છે ને ઘરધણી આગળ ગયા, બંનેમાંથી કોઈ બી એક જણ ગયો. હા, તમારા જૂના કેસની જ વાત કરો છો? હા, મારા નામ ઉપર કરી આપો તમે, તો એ કરી શકે તો બંનેની સિગ્નેચર જોઈએ? ના, મકાન માલિકને કોઈની સિગ્નેચર નહીં જરૂર. ના, એનઓસી માંગે છે. એટલે પોતાના સેફ સાઇડ માટે માંગે, અધરવાઇઝ એને જરૂર નથી. એ પોતે જ માલિક છે આમ પ્રોપર્ટી. ભાઈ હોય ને, કોઈ પણ એક ભાઈના નામે કરે પાઘડી, એટલે એના વકીલ સલાહ આપે, અધરવાઇઝ લોફુલી ઇઝ નોટ રિક્વાયર્ડ ટુ ડુ. હી ઇઝ અ માલિક, એને કોને આપવું છે એની મરજીની વાત છે. મકાન માલિક રિફ્યુઝ પણ કરી શકે, રિફ્યુઝ બી કરી શકે, એ માંગી બી શકે કે મારા છોકરા મોટા થઈ ગયા છે, હવે તમે તો અહીંયા રહેતા જ નથી, જેમ તમે કીધું એમ કે બધા રહેતા જ નથી, છોકરી મેરિડ થઈ ગઈ છે, આ બંને બી નથી રહેતા, મમ્મી અને છોકરો, તો એ કે મારા છોકરા મોટા થઈ ગયા, મને જગાની જરૂર છે, તમે મને પાછી આપી દો. એટલે તમને એક રૂપિયો આપ્યા વગર બી કોર્ટ થ્રુ એન્વિક્શન કરાવી શકે, ખાલી કરાવી શકે. અને એમાં એનો હાથ ઉપર રહે છે જનરલી. આવા ઘણા કેસ છે એવા, એમાં હાથ મકાન માલિકનો ઉપર રહ્યો છે. જૂનું એમ કહેવાતું હતું, એક ખીલો બી ખોડવો હોય ને તો મકાન માલિકની પરમિશન લાગે. બરોબર. મેં કીધું ને, પાઘડીની જગ્યામાં જે રહેતું હોય એનો હક વધારે લાગે. નહીં લાગે ને, એટલે રહેતી ન હોય તો પછી પાઘડીનો લો ના પડે છે. આ લાગે ન લાગે ક્યારે આવે, જ્યારે વિલ ન બનાવે તો પ્રશ્ન આવે, એટલે વિલ બનાવી લેજો. હા, 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 એટલે એ જ વાત છે. આમ કાયદા પ્રમાણે મકાન માલિકનો પહેલો હક લાગે, અને સાથે સાથે જો હક હોય તો પછી બંનેનો હક લાગશે. પાઘડીની જગ્યાનું વિલ થઈ શકે? વિલ ન થઈ શકે, મેં સ્ટાર્ટિંગમાં જ કીધું. કર્યું હોય તો લખી શકાય ને, લખવું જોઈએ. પણ લખેલું છે, અને પછી જે ડોટર જે મેરિડ થઈ ગઈ છે એ ક્લેમ કરે છે કે અમારો બી આમાં હિસ્સો છે, તો લાગે એનું લખીને ગયા છે, એના પછી લખીને ગયા છે તો લાગે. લખીને ગયા છે, સી, મકાન માલિક વિલ ડિસાઇડ એન્ડ કોર્ટ વિલ ડિસાઇડ. માલિક એમ કહે છે કે તમે બધા ભાઈ બહેનની એનઓસી લઈ આવો. બરોબર છે, એ પોતાની સેફગાર્ડ જોઈએ છે, એને વકીલ કહેશે કે તમને ભવિષ્યમાં કોઈનો ક્લેમ તમારા પર ના આવે, એટલે તમે લઈ લો. તમે કાયદાકીય રીતે કહો છો કે જે રહેતા હોય એનું જ લાગે, પણ ડોટર તો મેરેજ કરીને જતી રહી છે ને. 9 વાગવા આવે છે, એટલે છેલ્લો સવાલ. ડોટર મેરેજ કરીને જતી રહી છે તો એનો તો હિસ્સો નહીં જ લાગે ને કાયદાકીય રીતે. આ સવાલ આપણે છેલ્લે લઈ લઈશું 12. એના સિવાય કોઈને પ્રશ્ન હોય તો, નહીં તો વી વિલ વાઇન્ડ અપ ધ થિંગ ટુડે. ને મનીષભાઈ તમે વક્તવ્ય એન્ડ કરશો. જી, આપણે હમણાં સવાલ નથી એમ સમજીને ચાલીએ છીએ. ઓકે, થેન્ક્સ અ લોટ. યસ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ અશોકભાઈ. થેન્ક યુ અશોકભાઈ અને હિરેનભાઈ, અહીંયા આવી જાઓ એટલે આપણે ઓડિયન્સ સાથે તમારો ફોટોગ્રાફ લઈ શકીએ. પ્લીઝ અશોકભાઈ આવો. તમે આવો પ્લીઝ, પ્લીઝ, વાંધો નહીં. ડોક્ટર સાહેબજી તું ગાલ કહેતે કે યસ, આપણે એ જ વાત કરીએ પછી. આ એક ફોટો પૂરો થાય એટલે આપણે વાત કરીએ. વચ્ચે આવી જાઓ, વચ્ચે. નંબર લખાવી કે નંબર ખબર. યસ, આપણી વચ્ચે
હાજર છે. યસ, થેન્ક યુ. લગભગ મોર દેન 30 યર્સ 35 વર્ષથી સેવા આપે છે ડોક્ટર ગોવિંદ વિસરિયા અને ડોક્ટર રમેશ નાગરા. પ્લીઝ ઊભા થાઓ, આપણે એમને વધાવીએ. એનું કારણ છે, આગળ આવો પ્લીઝ, કે જ્યારે આ ટ્રસ્ટની શરૂઆત થઈ, આજે જ્યારે આપણે ગાઈડેડ ટૂર કરતા હતા, 51મું વર્ષ ચાલે છે, એની શરૂઆત થઈ ને ત્યારે પાંજરાપોળમાં આપણે કંતાન બાંધીને અમે કામ કર્યું છે, કે જ્યારે ત્યારથી એ સેવા આપે છે ને સતત. અને ત્યારે તો કેટલા 600 700 800 ઓપરેશન થતા હતા. હવે તો આખું વર્ષ આપણે કરીએ છીએ, પણ ત્યારે ડોક્ટર ગોવિંદ વિસરિયા અને ડોક્ટર રમેશ નાગરા, સો એમને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ કે આવા બધા જે પિલર્સ છે એના હિસાબે આ ટ્રસ્ટ 51 વર્ષથી ટક્યું છે. સો ઇટ્સ અવર પ્લેઝર ટુ કમ હિયર. સો અહીંયા આવ્યા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. સો આ એક હિતેશભાઈ છે. હિતેશભાઈ ઊભા થાવ. હિતેશભાઈ, મેં વાત કરી કે હું 33 વર્ષથી છું, તો લગભગ હિતેશભાઈ બી એના કરતાં 1-2 વર્ષ કદાચ વધારે હશે ત્યારથી સેવા આપે છે. અને ઓપ્થલનું ઓટીનું મેનેજમેન્ટ એટલે મશીનની જેમ ચાલતું હોય. તમે વિચાર કરો, એક દિવસમાં 125 150 200 સર્જરી થતી હોય અને સર્જન 2 થી 3 હોય, તો એનું મેનેજમેન્ટ કેટલું પાવરફુલ હશે. સો એ મેનેજમેન્ટ માટે હિતેશભાઈ દર વખતે આઈઓમાં આવે છે. કદાચ મેં રિક્વેસ્ટ કરી છે અમારા લક્ષ્મીચંદભાઈ, એ લગભગ ઓલમોસ્ટ શરૂઆતથી આ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે, એ પણ આવશે. અને જ્યારે ટાઈમ મળશે ત્યારે વિજયભાઈને પણ આપણે થોડોક ટાઈમ 10-1 મિનિટ એમને પણ સાંભળીશું, વિજયભાઈના રિવ્યુ. સો આ આખી ચેનલ કે જે અશોકભાઈ જેવા દાતાઓ છે એમનું વિઝન છે, આવા ડોક્ટરો છે અને આવા વોલેન્ટિયરો છે અને આવો સ્ટાફ છે, ત્યારે આખું ચક્ર અને કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન ટકાવવા માટે 51 વર્ષ અને 250 કરતાં વધારે સ્ટાફ. થિંક ઓવર ઇટ. આપણે ઘરમાં 5 થી 7 જણા છીએ ને તો બી આપણું ઉપર નીચે ચાલતું હોય, તો 250 જણને સંભાળવાના છે. એમના પર્સનલ પ્રોબ્લેમ્સ, એમની બધાની પોતાના સંજોગો, એ બધું થઈ છતાં પણ આટલું મોટું વિશાળ કામ કરવું, તો એના માટે થઈને આ બધાનો સમન્વય એ એક મોટી એસેટ છે. એટલે અમે તો ઘણીવાર કહીએ કે આ બિદડા ભૂમિનો પ્રતાપ છે, કે જ્યારે પણ અમે આવીએ, કદાચ ક્યારેક એવું થાય ને કે ભાઈ સંજોગો ન હોય, બોમ્બેમાંથી નીકળવા માટે ઘરવાળા ગાળો આપતા હોય, બિઝનેસવાળા ગાળો આપતા હોય, તો એ આવવાનું થાય. એનું કારણ છે કે આ ભૂમિનો પ્રતાપ છે, એના જે વાઇબ્રેશન મળે છે અને એ જે ઉત્સાહ થાય છે, તો અહીંયા આવવાનું ચોક્કસ મન થાય છે. સો થેન્ક યુ ઓલ ઓફ યુ. આજનો પહેલો દિવસ છે, તમે થાકેલા હશો. આપણે આવતીકાલે એટલે વોટ્સઅપ જોતા રહીશું ક્યાં આપણું લેક્ચર હશે. મે બી મેડિટેશન હોલ, એમપી થિયેટર. ઠંડી છે એટલે એમપી થિયેટરમાં નહીં રાખીએ, કારણ કે ઠંડી છે એટલે ઇધર મેડિટેશન હોલ લગભગ બધાએ આવે આજે જોયું હશે, અને ઇધર આપણે અહીંયા રાખીશું. ના, આવતીકાલનું સેશન મિસ કરવા જેવું નથી. આવતીકાલે કપિલ ગોસ્વામી આવે છે માઇન્ડ મેનેજમેન્ટ માટે, અને અદ્ભુત લેક્ચર છે અને અદ્ભુત એક્ટિવિટીઝ છે. માઇન્ડ મેનેજમેન્ટ આપણે જેમ વાત કરતા હતા કે શારીરિક રીતે કદાચ આપણે કરી પાડીને ડાયટ ફોલો કરીને કરી શકીએ, પણ જો મગજને કંટ્રોલ કરવું હોય ને તો એ બહુ મુશ્કેલ કામ છે. તો મગજને કેવી રીતે કંટ્રોલ કરવું એના ઉપર, અને લગભગ આ એમનું 11મું કે 12મું વક્તવ્ય છે અહીંયા, અને બહુ સુંદર સાંભળવા જેવું અને એપ્લાય કરવું જેવું લેક્ચર છે, તો મિસ નહીં કરતા. તો આવતીકાલે સાંજે 7 વાગે પાછા અહીંયા જ ભેગા થઈશું. સો કોઈને કંઈ તકલીફ હોય, કોઈને કંઈક વધારે કહેવાઈ ગયું હોય તો મિચ્છામી દુક્કડમ અહીંયા જ મૂકીને જજો. એક મિનિટ મનીષભાઈ, મારે વાત કરવી છે. જેમ કે હું શોર્ટમાં પતાવીશ, મને ખબર છે. જેમ કે અડધાને ખબર હશે, અડધાને નથી ખબર કે 14 જાન્યુઆરીના મનીષભાઈનો બર્થડે હતો. તો અમે સેલિબ્રેશન કરવા માંગીએ છીએ. કેક રેડી છે, મને 1 મિનિટ આપો, આપણે કેક કટિંગ કરીએ પ્લીઝ પ્લીઝ. કારણ કે હંમેશા જેવાયફના ગ્રુપમાં કોઈનો પણ બર્થડે હોય તો અમે સરપ્રાઈઝ આપીએ છીએ એમને. તો હવે આજે તો મનીષભાઈનો બર્થડે હતો, પણ ટ્રેનમાં એવું હતું કે કંઈ કરી ન શક્યા. અને મનીષભાઈ પણ વન ઓફ ધ પિલર છે જેવાયફના ફાઉન્ડર મેમ્બરમાંથી, અને એમનું યોગદાન ખૂબ જ છે. એમને ટ્રેકિંગથી કરીને ફરવું વગેરે એમની હોબી છે, અને એ જ એમને
પ્રોફેશનમાં તબદીલ કરેલું છે. એમની સેવા કરવી સેવા તો સેવા યજ્ઞ hobby છે. સેવા યજ્ઞ છે, બરોબર છે. સેવા કરવી એ યોગ્ય હોબી છે અને યજ્ઞ છે એમનું. કરેક્ટ કરેક્ટ. હિરેનભાઈ આજે ફોન નંબર બોલી દો, મને કે ખબર. મારું નામ CA હિરેન સંઘવી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. આ નંબર પછી આપીશ. પેલા વિલ કેટલા બનાવશે હાથ ઉપર કરે તો મારા બોલવાનું સંતોષ થાય મને. હાથ ઉપર કેટલા થાય? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ગુડ. 9 8 મેં બનાવી લીધો છે. તમને કામ નથી કરતો. 98204 21433 98204 21433. આંકડે પ્રમાણે કરો થઈએ તો જ્યોતિષ શાસ્ત્ર કરો છે તો 4000. અશોકભાઈ સંઘવી એટલે સંગોઈ, અહીંયા કપાયા ગામ, રેજો દાદર હેવર હાલે, અને ઓફિસ પ્રભાદેવી. હિરેન સંઘવી એસોસિએટ્સ થી નામથી ચાલે છે. અને 98204 21433. ગાર્મેન્ટ વાળાનો છોકરો છે, વોલ્ગા ગ્રુપ, દેવજીભાઈ. થેન્ક યુ મનીષભાઈ. હવે હેપી બર્થડે ની શરૂઆત કરીએ, આપણે ગાઈએ. ના ના, આ એકચ્યુઅલ ખરેખર મને ખબર નહોતી, પણ જ્યારે બી સમય મળ્યો છે, લગભગ છેલ્લા 33 વર્ષથી અડધાથી વધારે કાં તો અહીંયા બિદડા અને બચ્ચુભાઈનો, એટલે આપણા જે ચેરમેન હતા, જેમણે અહીંયા 40 વર્ષ સુધી આપણે કહીએ કે આ એક નાનકડું બીજ વટવૃક્ષ થયું ત્યાં સુધી પોતાની ડેડિકેશન સેવા આપી, એમનો બી બર્થડે 14 જાન્યુઆરીના હતો. અને ઘણીવાર જ્યારે હું એકદમ નવો હતો ત્યારે બી એમણે મને સામેથી બોલાવ્યો છે કે ના, તારો બી બર્થડે છે, તું બી અહીંયા આવ. સો એમના પગે એમના જે આપણે કહીએ કે આજે જે સિસ્ટમો નાખી છે દરેક ડિપાર્ટમેન્ટમાં, એ આજે બી એમને યાદ કરીએ છીએ કે જ્યારથી હું મારું શરૂઆત હતો. અને હું કહી દઉં થોડીકમાં કે હું પહેલી વાર આવ્યો હતો ને ત્યારે મારું ઇન્ટેન્શન શું હતું ખબર છે? કે ફોકટમાં ફરવા મળે છે ને, ચાલો જઈ આવીએ. બહુ સ્પષ્ટ શબ્દમાં કહું છું કે ચલો કોઈકે કીધું અને જઈ આવ. 92માં મારી ફેક્ટરીને આગ લાગી હતી ને અમે નવરો ધૂપ હતો, તો ચાલો એકવાર જઈ આવીએ. સો હું પહેલી વખતે આવેલો, એકાદ વર્ષ કદાચ એવું ગયું હશે, જ્યારે મારા ઉપર જવાબદારી મૂકતા આવ્યા અને એમાંથી પાસ થતા ગયા, ત્યારે લાગ્યું ખરેખર કે આ બહુ સુંદર કાર્ય છે અને આપણે શા માટે ન કરી શકીએ, અને સામેથી ઓપોર્ચ્યુનિટી મળી છે. સો વી ગ્રાસ્પ ધ ઓપોર્ચ્યુનિટી એન્ડ ડેવલપ અવર સેલ્ફ. એટલે જેવાએપમાં પણ એવું છે કે હું જેવાએપ યુટર્નનો પહેલો સ્ટુડન્ટ હતો, અને પછી જ્યારે જેવાએપની આપણે ઘણી બધી એક્ટિવિટીઝ આપણે જોઈશું. આજ દિવસ સુધી 15 વર્ષ થયા, જેવાએપમાં કોઈ પદ નથી, કોઈ પ્રમુખ નથી, કોઈ મંત્રી નથી, કોઈ ઉપપ્રમુખ નથી, કોઈ પદ નથી, કોઈ ફંડ નથી. નો ફંડ, ઝીરો ફંડ. જ્યારે જે આપણે કહીએ કે યોજના આયોજિત ફંડ છે એટલું જ ડોનર પાસે લેવાનું ને એ વાપરી નાખવાનું. નો ફંડ. સો એમાં પણ જ્યારે બી આપણે મળ્યું કે ચલો આપણે સારી પ્રવૃત્તિ છે તો વી સપોર્ટ ધેટ, અને એ પ્રમાણે અમે જેવાએપમાં બી એઝ એ સ્ટુડન્ટ હતો, આજે તમારી સામે આટલું બોલી શકું છું. એના બી કદાચ CA હિરેનભાઈ સંઘવી, હાર્દિક મામણિયા, એમનો બધો પ્રતાપ છે. અને આમના વડીલો જેસા કે આમના વડીલ સાથે હું નોટરમ રમ્યો છું. સો એ બધી ચીજો શીખ્યા છીએ. સો ધેટ્સ. પેલા કેક બધાનો ઇંતજાર કરે છે, તમે બધા નીચે આવો કૃપયા કરીને, એને હેલ્પ કરો. મ્યુઝિક વગાડશો? Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Manishbhai. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. बार बार दिले गाए, दिल के गाए, बार बार दिले गाए, आरज़ू. Happy birthday to you, Manish bhai. Happy birthday to
હેપી બર્થડે ટુ મનીષભાઈ, હેપી બર્થડે ટુ યુ. તમે ખૂબ ખૂબ 100 વર્ષથી પણ વધારે જીવો એવી અમારી ઈચ્છા છે. 102 નોટ આઉટ. हम भी अगर बच्चे होते, हम भी अगर बच्चे होते, नाम हमारा होता डब्लू बबलू, खाने को मिलते लड्डू. और दुनिया कहती हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू. આગળનું ખબર છે કે નહીં? નહીં ગાઓ. કોયલા હતા. कोई लाता कोई चाबी का टट्टू और दुनिया, कोई लाता लड्डू, कोई लाता. અશોકભાઈ મ્યુઝિક લવર છે. અશોકભાઈ એક ગીત ગાશે હવે. એક ઓનલી વન સોંગ. ઓર્ડર નતો દે ઓર્ડર નતો દે ના અશોકભાઈ મણી કટિંગ થઈને ખાઈ એક ચીજ મેં અશોકભાઈ પાસેથી ઇન્સ્પાયર લીધી છે કે જીવવું કેટલા બી વર્ષ પણ સ્વસ્થતાથી જીવવું. આ એજમાં પણ એમની એકે સિંગલ મેડિસિન ચાલુ નથી. તો આપણે કહીએ કે આવું સ્વસ્થપૂર્ણ જીવન જીવવા માટે આ ભૂમિ, આ નેચર ક્યોર બહુ જ જરૂરી છે. સો મેં એમની પાસેથી એક પ્રેરણા લીધી છે કે જ્યાં સુધી એન્ડ સુધી સ્વસ્થતાથી અને મગજને શાંત રાખીને જીવવું. થેન્ક યુ. અને સ્વસ્થતાથી તો જીવે છે, સાથે સાથે બધાનું ધ્યાન રાખે છે. હવે કોનું સાંભળવું છે એ કયો. જતું કરો અને જાતે કરો. જતું કરો અને જાતે કરો. સાયકલ, મુકેશ, હેમંત કુમાર, તલત મહેમૂદ, કોને સાંભળવા છે? એક જ ગીત હશે. મેજોરિટી છે ને. रिकॉर्डिंग है, रिकॉर्डिंग चालू है, चालू है, चालू है. आज का ना ये क्या बैठ बैठ करने के अंदर करो ना क्या लो बात करो भाई गांधी विचार है सुधा क्या लेंगे नीचे बैठ रेडी अरे कोई गेटे ना तोड़ा विरल ડાયરેક્ટ ઉઠીને તમે કિચનમાં 5 વાગે ઉઠીને કોણ ચાલે છે એનું કઈ રેકોર્ડિંગ કરવાનું. આજે ઉઠે ઉઠાવી બપોરના મહાવીર વિદ્યાલય જેના માટે આગે કરીએ એનું સરખું કરીએ આટલા પૈસા હા जब छोटा सी बहुत प्रेमी था
ઉઠીને સીધું ચાલવા માંડવાનું ઉઠીને સીધું ચાલવા